टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. દિવસ આજે શુક્રવાર અને આજના શુક્રવારના દિવસે માર્કેટ ઠંડી ઓપનિંગના સંકેતો આપી રહ્યા છે. ગ્લોબલ સંકેતો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એટલે એ ગ્લોબલ સંકેતોથી આપણે ભારતીય માર્કેટ્સમાં શું ઓબ્ઝર્વેશન્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સને સાથે કરીશું. રિઝલ્ટ સિઝનની સારી શરૂઆત. ટીસીએસે બીજા ક્વાર્ટરમાં રજૂ કર્યા સારા પરિણામ. માર્જિનમાં 70 બેઝિસ પોઈન્ટનો સુધારો. તમામ આંકડા અનુમાનથી સારા. ભારતીય બજાર માટે મિશ્ર સંકેત. એફઆઈઆઈની સતત ત્રીજા દિવસે કેશમાં ખરીદદારી વાયદામાં થોડું કવરિંગ, જો કે ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી દબાણ. ગઈકાલે અમેરિકન બજાર દબાણ સાથે જ બંધ થયા હતા. બીજા ત્રિમાસિકમાં એસબીઆઈ લાઈફ અને એક્સિસ મેક્સના સારા બિઝનેસ અપડેટ. ડબલ ડિજિટમાં વધી એપીઈ, જો કે એલઆઈસીના એપીઈમાં 4% ઘટાડો. એલજી ઇન્ડિયાના આઈપીઓએ બનાવ્યો રેકોર્ડ. પ્રથમવાર ભારતીય બજારમાં કોઈ આઈપીઓમાં કુલ બિડ 4 લાખ કરોડ રૂપિયાને પાર. પીએમ મોદીએ ગઈકાલે કર્યો અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફોન. એક્સ પર લખ્યું, મિત્ર ટ્રમ્પ સાથે ગાઝામાં શાંતિની સફળતા પર આપ્યા અભિનંદન. આવનાર દિવસોમાં ક્લોઝ ટચ રાખવાની સહમતિ. તો આ બધા જ સંકેતો છે. એક તરફ ટીસીએસ તરફથી અનુમાનથી સારા પરિણામ છે, બીજી બાજુ ટ્રમ્પ સાહેબ અને મોદી સાહેબ વચ્ચે વાતચીત શરૂ થઈ. ત્રીજી બાજુ ગાઝા અને ઇઝરાયલ વચ્ચે શાંતિની સ્થાપનાની શરૂઆત થઈ. અને આ બધા વચ્ચે ભારતીય માર્કેટ્સ પણ શું તેજીની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે કે નહીં, આપણે હવે એ સમજવાનું છે. અને આ માટે થઈને તમને ગિફ્ટ નિફ્ટીના ઇનપુટ્સ જે આજે મળી રહ્યા છે તે એકંદરે ન્યુટ્રલ મળી રહ્યા છે. અત્યારે એકદમ મામૂલી ઘટાડો તમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો, જેનો મતલબ એ થાય કે ફ્લેટિશ ઓપનિંગ થશે. સંકેતો સારા, હેન્ડઓવર ન્યુટ્રલ, મામલા ઠીકઠાક છે. એટલે એવું નથી કે સંકેતો ખરાબ છે. જો તમને સંકેતો ખરાબ મળ્યા હોત અને તમે ન્યુટ્રલ હોત તો પણ ઘટાડાની થોડી ચિંતા આપણને હોત, પરંતુ સંકેતો ગ્લોબલ હેન્ડઓવર તમને સારું મળી રહ્યું છે. બીજી તરફ તમે જુઓ તો ગિફ્ટ નિફ્ટીનો હેન્ડઓવર ન્યુટ્રલ મળી રહ્યો છે. ચલો, એક ટાઈમે એ નેગેટિવ તો નથી ને, એ આપણે વિચારવાનું રહે. કેમ કે આજે સવારે ગિફ્ટ નિફ્ટી જ્યારે સવારે શરૂ થયો ત્યારે 41 પોઈન્ટ આસપાસનો ઘટાડો હતો, પરંતુ એ 40 પોઈન્ટના ઘટાડામાંથી તમે જ્યારે બહાર આવ્યા છો અને અત્યારે માત્ર 10 પોઈન્ટનો મામૂલી ઘટાડો બતાવી રહ્યા છો, તે એવું બતાવે છે કે માર્કેટનો અંડર કરંટ થોડો પોઝિટિવ છે. બીજી તરફ તમે અમેરિકન માર્કેટ્સના સંકેતો પર નજર કરો, એટલે કે ડાઉ ફ્યુચર્સ, તે અત્યારે થોડા રિકવર થઈ રહ્યા છે. અને એ રિકવર થવાનું કારણ એ છે કે ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. મામૂલી ઘટાડો હતો, એવું કંઈ ખાસ નથી. અમેરિકાની પોતાની જે કહી શકાય કે જે ગવર્મેન્ટ શટડાઉનની પરિસ્થિતિ છે તે તો સોફાર એમને જ છે, કોઈ પરિવર્તન ત્યાંથી નથી. એટલે અમેરિકન માર્કેટ્સ થોડા હવે નર્વસ થઈ ગયા છે અને ગ્લોબલ સંકેતો બધા જ પોઝિટિવ આવવા છતાં પણ અમેરિકન માર્કેટ્સ જે છે તે ગઈકાલે થોડા લાલ નિશાન સાથે બંધ થયા. હવે આજે દિવસ છે શુક્રવારનો, એટલે આ જે થોડી એવી એમની રિકવરી ફ્યુચર્સની છે તે આપણા ગિફ્ટ નિફ્ટીના ફ્યુચર્સમાં કેટલી ટ્રાન્સપોર્ટ થાય છે તે આપણે અહીંયાથી ખાસ હવે જોવાનું રહેશે. સો દિવસની શરૂઆત ગઈકાલના બંધ ભાવને સમવોટ આસપાસ થશે તેવું તમારે માનવાનું. ટીસીએસના પરિણામોની હું આગળ વાત કરીશ, પણ ટીસીએસના જે એડીઆર છે, ઇન્ફોસિસ, ટીસીએસ, આ બધી જે આપણી આઈટી કંપનીઓ જે વિદેશી એક્સચેન્જમાં લિસ્ટ હોય અને તેના જે એડીઆર કોમ્પોનન્ટ્સ કહેવાય તે કંઈક 2% ઉપર હતા. એટલે આજે હવે આઈટી કંપનીઓ અને આ પરિણામોના રિએક્શન્સ કેવા આવે છે તે પણ આપણે અહીંયાથી ખાસ સમજવાનું રહેશે. પણ આવો આગળ વધીએ અને હવે મારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ રહ્યા છે, જેમની પાસેથી સમજીએ કે ગ્લોબલ હેન્ડઓવર આપણને શું મળી રહ્યું છે, કયા પ્રકારના સંકેતો છે. ધવલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ,
હવે આપણે વૈશ્વિક બજારોમાં જોઈએ તો સૌથી મોટા સમાચાર તો એ છે કે ગઈકાલે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્સ પર લખ્યું છે કે તેમને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફોન કર્યો હતો અને આ વખતના જે એક્સ પર લખ્યું છે તેમાં મારા મિત્રએ એ શબ્દનો ખાસ ઉલ્લેખ કર્યો છે અને તેમાં એમણે કીધું કે મિત્ર ટ્રમ્પને ગાઝામાં જે શાંતિ સહમતિ પર તેમને એ પગલાં લીધા તેના ઉપર એમને અભિનંદન પાઠવું છું. આ સિવાય તેમણે કીધું કે જે આપણે યુએસ સાથે ટ્રેડ ડીલ ચાલી રહી છે તો તેમાં નેગોશિએશન ચાલુ છે અને તે ઝડપથી હવે તેના જે ડીલ છે ફાઇનલ થવા તરફ જઈ શકે છે. કારણ કે આપણે જોઈએ તો આપણી જે બ્રિટન જોડે ડીલ હતી તેમાં પણ એક લાંબો ટાઈમ લાગ્યો હતો, તો અમેરિકા સાથે તો કદાચ તેનાથી વધુ સમય લાગી શકે છે. અને પછી અમેરિકાના જે વાણિજ્ય મંત્રી છે તેમને પણ લખ્યું છે કે ભાઈ ભારત આપણે, કારણ કે અમેરિકાની આ ટેવ છે કે પહેલાં પોતાના તરફથી જાહેરાત કરી દેવી કે ભાઈ રશિયાનું ક્રૂડ ખરીદવાનું ઓછું કરશે અને અમેરિકાનું ક્રૂડ ખરીદવાનું વધારે કરશે. એટલે જે આપણા ઉપર 25% ટેરિફ લગાવ્યો હતો તો તેને લઈને પણ કોઈ ચર્ચા થઈ શકે થઈ હોવી જોઈએ, કારણ કે મોદીના આ ટ્વીટ બાદ જ તેમના આ નિવેદન આવ્યું છે. તે સિવાય જોઈએ તો અમેરિકન બજારોમાં ગઈકાલે નફા વસૂલી જોવા મળી. આ સિવાય જે ટ્રમ્પે એક જાહેરાત કરી છે કે તે આ વીકેન્ડ અથવા સોમવાર મંગળવારે ઇઝરાયલની મુલાકાતે જઈ શકે છે અને જ્યારે હમાસે જે બંધકો છે ઇઝરાયલના 2000 જેટલા તેમને છોડશે ત્યારે તે ત્યાં આગળ ઇઝરાયલમાં હાજર રહેશે. અને આજે આપણે જોઈએ તો આજે આપણા ભારતીય સમય પ્રમાણે બપોરે 2:30 વાગ્યાની આસપાસ જે નોબેલ પીસ પ્રાઇઝ છે તેની જાહેરાત થવાની છે અને ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે તેઓ રશિયાના પ્રવાસે જઈ શકે છે. આ સિવાય જોઈએ તો હમાસે કીધું છે કે ભાઈ ગાઝાને હવે જે એ ફરીથી વસાવવું પડશે, એટલે અમેરિકા ઇજિપ્ત આ જે શાંતિ વાર્તા ચાલતી હતી તેની અંદર, પરંતુ જે ગાઝામાં નવી સરકાર બનશે તેની અંદર હમાસ નહીં હોય. અને હમાસે એ પણ કીધું છે કે હથિયારો હેઠા મૂકવાને લઈને હજી સુધી આ જે શાંતિ સમજૂતી છે તેમાં યુદ્ધ વિરામની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ હથિયાર મૂકવાને લઈને હજી કોઈ ચોક્કસ રણનીતિ બની નથી. આ સિવાય જોઈએ તો ગઈકાલે એનવીડિયાનો સ્ટોક છે તે 2% વધ્યો હતો અને અમેરિકામાં સતત 9મા દિવસે શટડાઉન જોવા મળી રહ્યું છે. અને અમેરિકામાં ટ્રમ્પે હવે ધમકી આપી છે કે ભાઈ જે ડેમોક્રેટ્સના જેટલા પણ પ્રોગ્રામ ચાલે છે તેનું ફંડિંગ અટકાવી દઈશ અને એક પણ રૂપિયો નહીં આપું. એટલે આ એક ત્યાં હવે એક મોટી ચહલપહલ થઈ શકે છે, કારણ કે ત્યાં જે એક ડેમોક્રેટ નેતા છે હકીમ જેફરીઝ કરીને તેમનું એવું કહેવું છે કે ભાઈ શટડાઉન ચાલી રહ્યું છે તો ત્યારે ત્યાંનો ઉકેલ લાવવાની જગ્યાએ રિપબ્લિકન નેતાઓ રજાઓ માણી રહ્યા છે. એટલે ત્યાં બંને જે પક્ષો છે તે એકબીજાની ઉપર આરોપ પ્રત્યારોપ અત્યારે કરી રહ્યા છે. અને આ જે ડેમોક્રેટ્સના જે ફંડિંગ અટકાવવાની વાત છે તે ખૂબ જ મોટી છે, કારણ કે જો તે અટકાવવામાં આવે અને ઘણા બધા કર્મચારીઓની છટણીની પણ વાત કરવામાં આવી રહી છે. અને ગઈકાલે પણ આપણે જોયું હતું કે ત્યાં આગળ રેવન્યુ ડિપાર્ટમેન્ટે તો ઓલરેડી 50% સ્ટાફ એટલે કે 34,000 જેટલા કર્મચારીઓને છૂટા કરી દીધા છે. અને ડેમોક્રેટ્સથી આપણને ખ્યાલ છે કે ઓબામા કેરનું જે ફંડિંગ છે તેની અંદર વધારો જાળવી રાખવા માટે આ બિલ પાસ નથી થવા દઈ રહ્યું. એટલે આવનારા દિવસોમાં આ એક મોટું વિવાદ થાય તેવું અમેરિકામાં અત્યારે લાગી રહ્યું છે. અને આનાથી મોટા સમાચાર એ કહે છે કે ગઈકાલે જિનપિંગ અને ટ્રમ્પની જે મુલાકાત છે તેની પહેલાં ચીને એક પોલિસીની જાહેરાત કરી છે કે ભાઈ રેર અર્થની જે નિકાસ છે તે વધુ કડક કરી છે અને જે હવે જેમને એક્સપોર્ટ કરવું હશે તેમને લાયસન્સ લેવા પડશે. આ કારણે ગઈકાલે ત્યાં જે રેર અર્થ કંપનીઓ છે તેના શેરમાં 4 થી 15% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. ઓકે, સો આ વ્યૂ આપણને અહીંયાથી મળી રહ્યું છે. ધવલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. સો એક તરફ ટ્રમ્પ સાહેબ અને મોદી સાહેબની વાતચીત, બીજી તરફ ટ્રમ્પ સાહેબ કદાચ રશિયા જાય તો શું, અને આ બધાની વચ્ચે આ શાંતિ વાર્તાને કારણે થઈને થોડું ઘણું એક્શન પોસિબલ ભારતીય માર્કેટ્સમાં. હવે આવો FII અને DIIના સંકેતોને આપણે જરા સમજી લઈએ. જુઓ, ગઈકાલે શું થયું છે, છેલ્લા થોડા દિવસોથી આ એક થોડું જેને કહેવાય ને કે FIIનું શિફ્ટ જરૂર તમને જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી તેઓ શું કરતા હતા, કેશ વેચતા હતા, ફ્યુચર્સ વેચતા હતા અને ઓપ્શન્સની અંદર જે છે તે હેજિંગ વગેરે થતું રહેતું હતું. પરંતુ હવે શું થઈ રહ્યું છે, ફાઇનલી એમણે જે છે તે કેશની અંદર ખરીદદારી શરૂ કરી છે. ગઈકાલે પણ ખરીદ્યું, પરમ દિવસે પણ તમને યાદ હોય તો બાય ધ વે ખરીદેલું હતું, અને એ જ પ્રકારની પરિસ્થિતિમાં તમને સતત એક્શન બનતું જોવા મળી રહ્યું છે. સામે DIIએ હવે ખરીદદારી થોડી ધીમી જરૂર કરી છે, કારણ કે એમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ FIIs ખરીદી રહ્યા છે, બેલેન્સ આઉટ કરવા માટે હવે કંઈ એવી ઉતાવળ કરવાની બહુ જરૂર નથી. આ તરફ તમે નજર કરો, 402 કરોડ રૂપિયાની ખરીદદારી પણ નિફ્ટીના ફ્યુચર્સની અંદર ગઈકાલે થઈ. તે પણ સારી વાત છે, અને એટલે જ એકંદરે તમારો જે ઇન્ડેક્સ છે તેની અંદર સરસ રિકવરી પણ આવતી જોવા મળી. ધીમે ધીમે પણ મક્કમ પગલાં સાથે તેઓ ખરીદદારી કરી રહ્યા છે, અને તમારો લોંગ શોર્ટ રેશિયો જે ગઈકાલે 7.5 પર હતો તેની અંદર પણ હવે ઇમ્પ્રુવમેન્ટ આવવા લાગ્યા છે, કારણ કે શોર્ટ કવર કરે છે અથવા તો નવા લોંગ કદાચ તેઓ એડ પણ કરે છે તો પણ તમારો અલ્ટિમેટ અહીંયા આંકડો સુધારા પર જ જશે, અને તેને કારણે થઈને તમને એક્શન સારું જોવા મળશે.
હવે આવો તમે બેંક નિફ્ટી પર જુઓ. આ ગઈકાલે એમણે બહુ વધારે ખરીદદારી નથી કરી બેંક નિફ્ટીમાં, કારણ કે ઓલરેડી પહેલાં તેમણે નિફ્ટી કરતાં પહેલાં બેંક નિફ્ટીની અંદર ખરીદ્યું હતું, રાઈટ. એટલે અત્યારે ફિલહાલ બેંક નિફ્ટીમાં આંકડો એવો ફ્યુચર્સનો બહુ પોઝિટિવ નથી, પણ હા નિફ્ટીમાં તમને થોડું એક્શન ગઈકાલે એમના તરફથી જોવા મળ્યું. ફિન નિફ્ટી હજુ પણ એમને રસ નથી, 2 દિવસથી ત્યાં ફ્યુચર્સ શોર્ટ જરૂર છે. મિડ કેપ સિલેક્ટમાં બાય ધ વે સામે થોડી ખરીદદારી જરૂર જોવા મળી છે, સો આ સ્થિતિ ધ્યાન રાખો. અને આ છે નેક્સ્ટ 50, અહીંયા પણ 2-3 દિવસથી તમે જોયું હોય તો સતત વેચવાલી જોવા મળી રહી છે. હવે આવો તમે ઓપ્શન્સના આંકડા પર. FII2 ઇમેજ લઈને આવો. માત્ર 258 કરોડ રૂપિયાની વેચવાલી, પણ બ્રેકઅપ શું છે એ જરા આપણે જોઈ લઈએ. જુઓ કેટલું ફ્યુચર્સની અંદર 400 કરોડ રૂપિયાની નિફ્ટીના ફ્યુચર્સની ખરીદદારી છે, સામે 500 કરોડના ઓપ્શન્સ તેઓએ વેચ્યા છે. ગઈકાલે દિવસ હતો સેન્સેક્સ એક્સપાયરીનો, પણ ઓપ્શન્સનો આંકડો લિમિટેડ જોવા મળી રહ્યો છે નિફ્ટીની અંદર, જે એવું બતાવે છે કે ફોકસ પૂરેપૂરું અત્યારે જે છે તે માત્ર અને માત્ર ફ્યુચર્સમાં છે, કેશમાં છે. ઇવન હું તમને એક સરપ્રાઇઝ આંકડો આગળ કહીશ, તમને આમ તો કદાચ સ્ક્રીન પર અત્યારે દેખાતો જ હશે, પણ હું વાત કરીશ પછી. સો આ તમારી એક સંકેત બની ગયા. બીજો સંકેત તમારા માટે અહીંયા બેંક નિફ્ટીનો બને છે. ફ્યુચર્સ ઓપ્શન્સ બંનેની અંદર એમણે થોડું અહીંયાથી ખાસ રિલેક્સેશન જોયું છે. ફ્યુચર્સ ઓછા ખરીદ્યા છે અને ઓપ્શન્સની અંદર થોડી વેચવાલી. અહીંયા પણ જો 79 કરોડનો ફિન નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા છે, ઓપ્શન્સ ખરીદ્યા છે, હેજિંગ છે. ક્લિયર કટ લોંગની પરિસ્થિતિ તમે અહીંયા જોઈ શકો છો. મિડ કેપ સિલેક્ટની અંદર ફ્યુચર્સ ઓપ્શન્સ બંને ખરીદ્યા છે. અને આ છે નેક્સ્ટ 50, જેના પણ તમને ફ્યુચર્સ વેચેલા જોવા મળ્યા છે અને ઓપ્શન્સમાં થોડી ખરીદદારી. હવે આવો સરપ્રાઇઝ આંકડો જે હું તમને વાત કરી રહ્યો હતો, મને આટલા સમયથી કમ્પ્લેન હતી કે ફ્યુચર્સ સ્ટોકના FIIs ખરીદીને જઈ રહ્યા નથી. ફાઇનલી એમણે ત્યાંથી એક ખરીદદારી કરી અને આ શિફ્ટ જોઈતો હતો. દર્શક મિત્રો, આ બહુ જરૂરી શિફ્ટ હતો, કારણ કે તમે નેટ સ્ટોક ફ્યુચર્સમાં શોર્ટ સાઈડ ઊભા હો તે સારું ના કહેવાય. આજે તારીખ કઈ થઈ છે? 9 તારીખ, એટલે કે હજુ ઓક્ટોબર મહિનામાં આગળ ઘણા દિવસો બાકી છે અને તમે સ્ટોકના ફ્યુચર્સની જે સતત શોર્ટ પોઝિશન્સ હતી, ફાઇનલી તેને કવર કરવાનું તમે શરૂ કરો, એટલીસ્ટ શરૂ તો કરો, એ પણ સાઇન સારી છે. તો અત્યાર સુધી શું કમ્પ્લેન હતી આપણી કે ભાઈ કેશમાં નહોતા ખરીદતા, તો કેશમાં ખરીદવા લાગ્યા. ઓકે, ત્યારબાદ તમે જુઓ કે આપણે ફ્યુચર્સની અંદર કમ્પ્લેન હતી કે તમે ફ્યુચર્સમાં નહોતા ખરીદતા, તો ફ્યુચર્સ ખરીદવા લાગ્યા. આપણી કમ્પ્લેન હતી કે ઓપ્શન્સની અંદર બહુ ખેલ થાય છે, પછી કંઈ થતું નથી, તો જુઓ ત્યાં પણ માત્ર ને માત્ર હેજિંગનો આંકડો આવી ગયો. અને આપણી સૌથી મોટી કમ્પ્લેન હતી કે ભાઈ સ્ટોક ફ્યુચર્સમાં તમે ખરીદદારી નથી કરી રહ્યા, તો એ કમ્પ્લેન પણ સોલ્વ થઈ ગઈ છે. એનો મતલબ શું? એનો મતલબ એ કે માર્કેટે એક સરસ બેઝ બનાવ્યો છે અને એ બેઝ બાદ તમે એટલીસ્ટ શોર્ટ સાઈડથી ન્યુટ્રલ સાઈડ આવી રહ્યા છો, જે એવું બતાવે છે કે માર્કેટમાં હવે ઘટાડાની શક્યતા ધીરે ધીરે પ્રોબેબિલિટી 1માંથી ધીરે ધીરે 0 તરફ જઈ રહી છે, રાઈટ. આ એક બહુ મોટો શિફ્ટ છે. તો આજે 10 તારીખથી લઈને હવે જે દિવાળીની તૈયારીઓ આપણે 21 તારીખના મુહૂર્ત ટ્રેડિંગ માટેની અને ત્યારબાદ સમગ્ર ઓક્ટોબર મહિના માટેની કરી રહ્યા છીએ, તેના હિસાબે તમે આ બહુ મહત્ત્વનો જે શિફ્ટ છે FIIના વલણમાં, તે યાદ રાખો. મતલબ એ કે એવું નથી કે તેઓ હવે અહીંયાથી નવું વેચશે નહીં. પોસિબિલિટી છે કે તેઓ વેચવા હજુ પણ આવી શકે, રાઈટ, કેમ કે થોડા ન્યુટ્રલ થયા છે. એટલે લેટ્સ નોટ સ્ટાર્ટ સેલિબ્રેટિંગ ઇન એડવાન્સ. એક વખત કન્સ્ટ્રક્ટિવ એમના ખરીદદારીના ડેટા આવે, કેમ કે જુઓ 4 મહિનાથી સતત FIIs 40,000, 50,000, 30,000 કરોડ રૂપિયાના કેશમાં વેચીને જતા હતા. હવે ફાઇનલી એક પોઝ આવ્યો છે. વિક્સ તમારો ફાઇનલી જોઈ લો 10 આસપાસ કંટ્રોલમાં છે. ઓલરેડી રેકોર્ડ લોઝ આપણે હમણાં જ બનાવેલા હતા અને તેને નજીકનું જ એક્શન છે. સો દેટ આ છે તમારા FII અને DIIના સંકેતો. સો ફાર સો ગુડ. અને મેઇન પ્રોબ્લેમ જે મને હતો કે ભાઈ સ્ટોક ફ્યુચર્સમાં ખરીદદારી ક્યારે આવશે, તો એ પણ આવી છે. સો આજનો આપણો મહત્ત્વનો જે કોઈ પણ લેવલ હોય તેને ઉપરનો ક્લોઝિંગ મળી જાય તો પછી કંઈક વાર્તા અલગ થાય. આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટીને સમજીએ. આપણે વીકલી ક્લોઝ પર જઈ રહ્યા છીએ, તેને સમજીએ. તમે જુઓ છો અત્યારે ફિલહાલ સ્ક્રીન પર, ઓકે, જરા એક વખત ફરીથી ક્લિયર કરીશું. યસ, તમે જુઓ છો આ છે ડેઇલી ચાર્ટ્સ. ડેઇલી ચાર્ટ્સમાં થઈ શું રહ્યું છે? તમે પહેલાં ડબલ બોટમ બનાવી, W પેટર્ન બનાવી, એ બધું થયા બાદ એક બોટમ અહીંયા હતી, પછી ઉપર ગયા, ફરી એકવાર બીજી બોટમ અહીંયા બનાવી, ફરી એકવાર ઉપર ગયા, રિજેક્શન આવ્યો અને ત્યારબાદ તમે ફરી નીચે ગયા, ત્રીજી વખત તમે બોટમ બનાવી, જેનો લેવલ તમારો નીકળતો હતો 24,600 અરાઉન્ડ. થોડા નીચે ગયા તો આપણે રાઉન્ડ ઓફ કરી દઈએ. ફરી એકવાર તમે ઉપર આવ્યા છો. આ પણ સરસ મૂવમેન્ટ હતી, આ પણ સરસ મૂવમેન્ટ હતી, અને આની પહેલાં જે આગળ હતું તે સરસ નર્વસનેસ હતી.
સો 3 વખત તમે જે તેજી જોઈ છે એ ત્રણેય વખતમાં, અને ઇનફેક્ટ અહીંયા પણ જુઓ આ કન્સોલિડેશન થયેલો હતો, તેનો કોમન લેવલ નીકળે છે અને મને આજે વીકલી ક્લોઝ તેને ઉપર જોઈએ છે, જે આ બ્લેક લાઇન આવે છે અને તે લેવલ નીકળે છે ગઈકાલે જ મેં તમને આપેલો હતો 25,235. મને આજે નિફ્ટી વીકલી ક્લોઝ 25,235 ઉપર જોઈએ છે. કન્ફર્મેશન તમારા સામે જ છે અને આ મંથલી ઓગસ્ટ 2024નો લેવલ છે. ઓગસ્ટ 2024નો કેન્ડલનો લેવલ છે 25,235. જો તેને ઉપર બંધ મળી ગયો તો આવતા અઠવાડિયાથી આપણે બહુ જ સરસ મોમેન્ટમમાં આગળ વધી રહ્યા છીએ. અને જો એવું નથી થતું તો અહીંયા આપણે કન્સોલિડેશન જોયેલા જ છે, રાઈટ? કેટલા દિવસ છે આ? 1 2 3 4 5 6 7 8, વચ્ચે 2-3 દિવસ તમે આગળ પાછળ લઈ લો તો 15 દિવસનો કન્સોલિડેશન તમે અહીંયા જોયો છે. અહીંયા પણ શું થયું હતું? તમે આ લેવલની ઉપર નીકળ્યા ત્યારબાદ તમે જુઓ જરા, 1 2 3 4 5 દિવસ પછી છઠ્ઠા દિવસે તમે ત્યાંથી નીચેનો બંધ આપી દીધો હતો, રાઈટ? સો બેઝિકલી 5-6 દિવસ હવે છે ને આ લેવલને આસપાસ, એટલે કે એક અઠવાડિયું બેઝિકલી મિનિમમ આ લેવલને આસપાસ અથવા એને ઉપર કન્ફર્મેશનની જરૂર છે. તો તમે નવા બેઝ સાથે નવા લેવલ્સ તરફ આગળ વધશો. નવો લેવલ શું હોઈ શકે? પહેલો લેવલ તમારો બને તે છે 25,650 થાય છે આમ તો, પણ આપણે 25,600 લઈએ, એટલે કે 24,600થી 1000 પોઈન્ટ ઉપર તમારો બેઝ બન્યો છે 24,600, 24,450, 24,337. આ 3 તમારા બેઝ છે, જેમાં 24,600 અલ્ટિમેટ બેઝ બની રહ્યો છે અને હવે ઉપર 25,600નો અલ્ટિમેટ અવરોધ છે. તે પહેલાં જો 25,600ને ઉપર જવું હોય તો તમારે અહીંયા આગળ કન્સ્ટ્રક્શન કરવું પડે, તમારો બેઝ બનાવવો પડે, તો તમે ઉપર જાઓ 25,235. વેરી વેરી સિમ્પલ. આજનો લેવલ ધ્યાન રાખો. લેવલ તળિયાનું કયું ધ્યાનમાં રાખવું? જો બાય ઓન ડિપ્સ કરવી છે તો બાય ઓન ડિપ્સ કરવા માટે તમારો આઈડિયલ લેવલ નીકળે છે 10 ડેમાં, જે છે 25,006. હવે આજે આવશે કે નહીં તે સવાલ બને. અત્યારે તો તમે નર્વસનેસ સાથે જ ઓપન થઈ રહ્યા છો, તો તમે શું કરો? હવે ઇન્ટ્રાડે માટે થઈને છે ને દર્શક મિત્રો, લેવલ્સ એટલા તમને જલ્દી નહીં મળે, કારણ કે સ્વિંગ્સ બહુ વિચિત્ર મોટા આવી રહ્યા છે. આ 3 દિવસની પણ કેન્ડલ જુઓ, ઉપરના સ્તરોથી તમે નીચે આવો છો, પણ ગઈકાલે શું કર્યું? નીચેથી ઉપર પણ ગયા છો. એટલે કેન્ડલ સ્ટ્રક્ચર જે બની રહ્યા છે તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ બની રહ્યા છે. અહીંયા કન્ફર્મેશનની રાહ જોવા માટે અગેઇન આપણા લેવલને ઉપર ક્લોઝ વીકલી એટલીસ્ટ જોઈએ. 15 મિનિટના ચાર્ટ, કેમ કે ઇન્ટ્રાડે લેવલ જોવા છે તો 15 મિનિટના ચાર્ટ પર જોવા પડે. સો 15 મિનિટના ચાર્ટમાં હું એક અઠવાડિયાના ચાર્ટ તમારા સ્ક્રીન પર લઈને આવ્યો છું. આ છે તમારો ગુરુવાર, અહીંયાથી ખાસ જુઓ. પછી આવો તમે બુધવાર પર, પછી આવો તમે મંગળવાર પર, અને આ છે આગળ સોમવાર. 6 7 8 9. સોમવારે આપણે પાછલા અઠવાડિયાનું જે મોમેન્ટમ હતું તેને કન્ટિન્યુ રાખ્યું. મંગળવારે ત્યાંથી ઉપર ગયા, વેચવાલી આવી તો પણ ફરી એકવાર ખરીદદારી થઈ ગઈ. પછી છેલ્લે ભાઈ દિવસ હતો એ એક્સપાયરીનો, એટલે તમને એક્શન. પછી આવો તમે બુધવાર પર. બુધવારે અગેઇન થોડું નર્વસનેસ, ક્લોઝિંગ. ગુરુવારે શું થયું? એક બોટમ, તમે ત્યાં આગળ જ આ 1 2 ને 3 જુઓ, 1 વખત 2 વખત અને 3 વખત તમે બોટમ બનાવીને તમે સરસ ઉપર ગયા અને ડેઝ હાઈને નજીકનો તમને બંધ મળ્યો. સો આજે શું થઈ શકે? આજે થઈ એ શકે કે આ જે તમારો બેઝ છે, જે અગેઇન અરાઉન્ડ 25,000 આસપાસ થાય છે, જો ત્યાં આગળ તમને મળે તો સરસ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે, તમે ત્યાંથી આગળ વધી શકો છો. ફરી એકવાર આપણો લેવલ અત્યારે રિસ્પેક્ટ આપી દેશે એવું મને લાગે છે, 25,235. ક્લોઝ આજે 25,235ને ઉપર મળવા, પણ આવતા અઠવાડિયે 25,600 તરફ તમે આગળ વધશો. બેઝ બિલ્ડિંગ થાય તો સારું, નહીં તો મોમેન્ટમ સારું છે. સો ફાર સો ગુડ, નો પ્રોબ્લેમ્સ, નો કમ્પ્લેન્ટ્સ, નો ડિમાન્ડ્સ. હવે આવો તમે અહીંયાથી ખાસ વીકલી ચાર્ટ્સ પર, કારણ કે આજે તમને સાપ્તાહિક ક્લોઝ મળવાનો છે. આ સાપ્તાહિક ક્લોઝ કેવો હશે તે સમજવા માટે કેન્ડલ જુઓ. તમે શું કર્યું છે? 10 વેમાં 10 અઠવાડિયાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને સ્પર્શ્યા હતા, જે છે 24,909. આ તમારો વીકલી બેઝિસ પર બેઝ છે, એટલે એકાદ વખત કદાચ હજુ પણ ઝટકો આપવો હોય માર્કેટે તો કદાચ અહીંયા સુધી આવી શકે. આ તમારો સ્ટોપ લોસ થાય, રાઈટ? 24,909. હવે તમે આ જુઓ ખાસ વીકલી પેટર્ન પ્રમાણે. તમે અહીંયા આ જે જગ્યાએ અત્યારે આપણે છીએ ત્યાં આગળ બેઝ બનાવેલો છે. તેજી બતાવી તો પણ જબરદસ્ત મંદી આ લેવલને ઉપરથી આવી હતી.
અને ફરી એકવાર એ જ લેવલથી રિજેક્શન લઈને સરસ બેઝ બનાવ્યો છે. એટલે જોવાની વાત એ છે કે આ બે કેન્ડલ અહીંયાથી તમે બેઝ બનાવ્યો તો રિજેક્શન, અને આ કેન્ડલ તથા આ કેન્ડલ, આ પ્રમાણે જોવા જઈએ ને તો માર્કેટે સરસ એક બેઝ ફોર્મેશન કર્યું છે. જુઓ અહીંયા, અને ત્યાંથી વીકલી બેઝિસ પર સાપ્તાહિક ચાર્ટ્સ પ્રમાણે તમે આગળ વધી રહ્યા છો. અને હું એટલા માટે જ કહું છું કે 25,235 આ વખતે પાર પડી ગયું ને તો પછી આપણો જે આ રિસેન્ટ સ્વિંગ હાઈ છે 25,650નો તે કુદાવી જઈશું. નો ટેન્શન, બસ ક્લોઝ હવે આજે 235ને ઉપર આપી દે, નહીં તો આવતા અઠવાડિયે જશે. આ બેઝિક કન્ડિશન ફૂલફિલ થવા માટે આવતા અઠવાડિયે જઈશું એવું લાગે છે. પણ તમારો પોઝિશનલ સ્ટોપ લોસ આ મહિના માટે શું હોય? 909. એક વખત તમારે ત્યાં પોઝિશન્સ મૂકી દેવી પડે, રાઈટ? જો લોંગ હોય તો શોર્ટ પણ 909ને નીચે જ નવા થાય, ત્યાં સુધી નહીં. હવે આવો મંથલી ચાર્ટ્સ પર. માર્કેટનો ટ્રેન્ડ પોઝિટિવ છે તો તમારે રહેવું પડે પોઝિટિવ. એટલે તમે શું કરો? બાર ડિપ્સ કરો. અગેન આ મહિના માટે મહત્વનો લેવલ 10 મેમાં મંથલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે થાય છે બહુ ડીપ 475. મતલબ કે તમે પોઝિશનલી મંથલી ચાર્ટ્સમાં શોર્ટ ક્યારે જાઓ? 24,475 ને નીચે. વેરી વેરી સિમ્પલ. ઉપર અગેન આપણી જે મેં તમને કહ્યું હતું ને ઓગસ્ટ 2024નો આ લેવલ છે જે તમારે ધ્યાન પર રાખવાનો છે, અને એ લેવલ બને છે 25,235. કોઈ મગજ વધારે વાપરવાની જરૂર નથી. એક વખત તમે આ લેવલને પાર નીકળશો એટલે પછી તમે ઓટોમેટિક 25,650 અને ત્યારબાદ 26,000. 25,650 અહીંયા છે જુઓ, અને ત્યારબાદ 26,000ને ઉપરના તમારા રેકોર્ડ. એટલે બહુ દૂર નથી હવે અહીંયાથી. ખાસ આ જ પરિસ્થિતિને યાદ રાખો. સો મંથલી ટ્રેન્ડ પોઝિટિવ થઈ ચૂક્યો છે, કન્ફર્મેશનની જરૂર છે. અને મંથલી ચાર્ટ્સ અત્યારે આમ તો 10 તારીખ છે એટલે આપણે થોડા વહેલા જ ડિસ્કસ કરી રહ્યા છીએ. બટ યસ, લેવલ્સ આ મહિને કદાચ હજુ પણ જો તળિયાના જોવા હોય તો 10 મેમાં બની રહ્યો છે 24,475. આપો ઓય. ગઈકાલે શું થયું? ગઈકાલે આપણે બંને તરફી સ્વિંગ્સ જોયા, રાઈટ? પણ પછી બેઝ ફોર્મેશન સારું થયું અને એક ટ્રેન્ડિંગ દિવસ તમને મળ્યો જ્યાં દિવસના ઉચ્ચતમ સ્તરોને નજીક તમારો ક્લોઝ થયો, જેમાં તમને કોલની એક્ઝિટ જોવા મળી રહી છે અહીંયા 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 આ બધા જ સ્ટ્રાઇક્સ પર, અને પુટની એન્ટ્રી તમને આવતી જોવા મળી રહી છે. મતલબ પુટ રાઇટર્સને ગઈકાલે કમ્ફર્ટ મળ્યો, કોલ રાઇટર્સને ગઈકાલે ડિસ્કમ્ફર્ટ મળ્યો. એમણે પોઝિશન્સને પોતાની ઓછી કરી. ક્યાં આગળ? 25,000, 25,050, 25,100. સૌથી વધુ કોલની એક્ઝિટ 25,100માંથી છે. 25,200માં પણ કોલની એક્ઝિટ છે, અને 25,150માં પણ કોલની એક્ઝિટ છે. સો 100, 150, 200 આ ત્રણ સ્ટ્રાઇકને ધ્યાન પર રાખો. સૌથી વધારે પુટની એન્ટ્રી ક્યાં આવી છે? 25,000માં આવી છે, અને 25,100માં પુટની એન્ટ્રી સૌથી વધારે આવી છે. સો યુ ચેક ઓન દેટ. તકલીફ એ છે કે ટોટલ ઓવાઈના હિસાબે 25,200માં કોલનો ઓવાઈ છે. આજે થોડી નર્વસનેસ તમે જોવાના છો, અને હું એટલે જ કહું છું 25,235 આ બહુ ક્રુશિયલ લેવલ છે. ત્યારબાદ આ કોલની શોર્ટ ફોલ થશે, અને એક વખત એમના શોર્ટ નીકળ્યા સિસ્ટમમાંથી એટલે પછી ધીરે 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 રિપલ ઇફેક્ટ થશે. 200 પછી 300 છે, 400 છે, 500 છે, એક સ્ટ્રાઇકને ટેક આઉટ કરશે. બહુ કોન્ફિડન્ટ છે 25,000ના પુટ રાઇટર્સ. સિમ્પલ, વેરી સિમ્પલ. હવે આવો બેંક નિફ્ટી પર. આજ આઈટી ચાલશે, કેમ કે આઈટીમાં પરિણામો આવ્યા છે, અનુમાનથી સારા છે, કમેન્ટ્રી છે, એ બધું જ જોતા આઈટી સ્ટોક્સ આજે ચાલશે. સો બેંક શું કોન્ટ્રા મૂવ આપે છે કે આઈટીની સાથે સપોર્ટમાં રહે છે? પહેલાં તમારે એ જોવાનું. ડેઇલી ચાર્ટ પર નો ડાઉટ એક કોન્ફિડન્સ જરૂર છે. ઇવન લાલ નિશાનની કેન્ડલ પછી પણ લીલા નિશાનની કેન્ડલ છે, પ્લસ ઓલમોસ્ટ ઇનસાઇડ બાર તમારો ડેઇલી ચાર્ટ પર બનેલો છે બેંક નિફ્ટીમાં. સો બાય ઓન ડિપ્સ કરવા માટે લેવલ તો તમારો 10 ડેમાંનો અહીંયા નીકળે છે 55,655 છે. પણ આ 55,655ને ઉપર નીકળવા અને રિસેન્ટ તમારા જે સ્વિંગ છે તેના હાઈને ક્રોસ કરવા માટે, કેમ કે 56,500 સુધી ગયા હતા, રાઈટ? એટલે હવે નવી તેજી 56,500ને ઉપર પછી સીધા આપણા એક્સપર્ટ્સ કહી જ રહ્યા છે ઓલરેડી. ગઈકાલે પણ તમે સાંભળ્યું હોય તો અમારા ક્લોઝિંગ શોમાં કે નવા રેકોર્ડ બનવા જઈ રહ્યા છે. અને એ નવા રેકોર્ડ ક્યાં આવે? એ 57,000ને પાર, પછી 58,000ની દિશા તરફ તમે આગળ વધો. સો સરસ બાય ઓન ડિપ્સનું સેટઅપ. બસ આજે એ જોવાનું કે આઈટીની સામે બેંક થોડું પાછી પાની તો નથી કરતા ને, અને જો પાછી પાની કરે તો પછી આ 56,500 અને 55,655 આ જે લેવલ છે એ તમારા માટે મેઇન સપોર્ટ બની રહેશે. સો 10 ડેમાં આસપાસ આવે તો સરસ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમારા માટે બનશે. 15 મિનિટના ચાર્ટમાં જુઓ, નિફ્ટીએ શું કર્યું છે? આ અઠવાડિયે સરસ બેઝ 2-3 વખત બનાવ્યા છે, જે હતો 25,000નો લેવલ. હવે આ તમે જે જુઓ છો ને તે અત્યારે બેઝિકલી 15 મિનિટના ચાર્ટમાં
અહીંયા પણ હું એક અઠવાડિયાના ચાર્ટ્સ લઈને આવ્યો છું. આ છે તમારો સોમવાર, ત્યારબાદ આ તમે જુઓ છો મંગળવાર, ત્યારબાદ આ તમે જુઓ છો તે છે બુધવાર, અને આ છે તમારા માટે ગુરુવાર. થઈ શું રહ્યું છે? સરસ તેજી નિફ્ટી કરતાં બેંક નિફ્ટીએ બતાવી, પણ અગેન 56,500થી તમારે વેચવાલી આવી શાર્પ. પણ તમે શું કર્યું? 55,900 પર 1 અને 2 આ 15 મિનિટના ચાર્ટમાં 55,900 પર તમે સપોર્ટ લીધો છે. ઇવન ગઈકાલે પણ આ તમારો ગુરુવારનો ચાર્ટ છે, એટલે આજે પણ 55,900 આસપાસ એક વખત કદાચ ટેસ્ટ કરવા જઈએ તો તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને. પણ છે મંથલી પોઝિશન્સ, એટલે થોડું ધ્યાન રાખવું જરૂરી એ રીતે પણ બને છે. 56,500, 55,900 આ બેમાંથી કોઈ એક બાજુ જઈએ તો આગળ સરસ મોમેન્ટમ બનશે, તે વાત પાક્કી. 55,900 નીચે બીજો સપોર્ટ છે આપણા પાસે, તે છે 55,500. આપો વીકલી ચાર્ટ્સ. અહીંયા વીકલી ક્લોઝ કેવો મળી રહ્યો છે તે જોઈ લઈએ, કેમ કે મોમેન્ટમ સારો હતો. પછી અહીંયા તમે થોડો બેઝ બનાવી રહ્યા છો, રાઈટ? સો આ છે તમારા વીકલી ચાર્ટ્સ. વીકલી ચાર્ટ્સમાં નિફ્ટીમાં શું થયું છે? 10 વેમાંથી તમે સપોર્ટ આ અઠવાડિયે જ લીધો છે, પરંતુ બેંક નિફ્ટીમાં શું છે? 10 વેમાં, એટલે કે 10 અઠવાડિયાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી તમે બહુ દૂર છો, જે છે 276. ખરાબ નથી કંઈ, પણ હા, એ એક રિસ્ક તમારે જરૂર આટલું ઓપન રહે તેવું યાદ રાખવાનું. મોમેન્ટમ સારું છે, પણ આજે જો હવે આઈટી ચાલવાનું હોય તો પછી બેંકમાં થોડી તકલીફ ન આવે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ, પણ જો આવે તો માફ કરશો, જો આવે તો 55,276નો એક ડાઉનસાઇડ રિસ્ક પોઝિશનલી છે, એ તમે જરૂર ધ્યાન પર રાખો. પછી ધીરે ધીરે તમારે સ્ટોપ લોસને ટ્રેલ કરતા રહેવું જોઈએ. તો આ છે તમારા વીકલી ચાર્ટ્સ, જેમાં તમે આ જે એક અવરોધ જુઓ છો ને તે તરફ ધીરે ધીરે તમે આગળ વધી રહ્યા છો, જે છે તમારા રિસેન્ટ સ્વિંગ હાઈ, એટલે કે રેકોર્ડ હાઈ, 52 વીક હાઈ. હવે તમે આવો અહીંયાથી મંથલી ચાર્ટ્સ પર. આ મહિનાની શું પરિસ્થિતિ છે તે જોઈ લઈએ. સો ફાર સો ગુડ, બહુ કંઈ પ્રોબ્લેમ્સ નથી. બસ ગયા મહિનાનો જે ખાસ એક પ્રોબ્લેમ હતો કે ભાઈ 10 મેમાંથી તમે સપોર્ટ લીધેલો છે, એ 10 મહિનાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી તમે ધીરે ધીરે જે આગળ વધી રહ્યા છો ને, એ બહુ સારી વાત છે. એટલે આ બેઝિકલી નવા બુલ રનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે તેવું તમારે અહીંયાથી માનવું જોઈએ. આ બહુ સારા ચાર્ટ્સ છે, મંથલી ચાર્ટ્સ બહુ સારા છે, કેમ કે તમે અહીંયા બેઝ બનાવેલો, બેઝને નીચે ગયા, સપોર્ટ લઈને તમે ઉપર આવ્યા છો 10 મેમાંને ઉપર, ફરી એકવાર તમે અહીંયા બેઝ લીધો. સો 10 મહિનાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી વારંવાર સપોર્ટ આવે છે, તે વાત પાક્કી. અત્યારે ફિલહાલ બાય ઓન ડિપ્સ માટે સરસ જગ્યા બેંક નિફ્ટી છે, ઘટાડામાં ધીરે ધીરે ખરીદારી કરતા રહેવાની. ઓપન ઇન્ટરેસ્ટ 56,000ના કોલ રાઇટર્સ. તમને યાદ છે, હું ઘણા વખતથી કહી રહ્યો છું કે ભાઈ 56,000ના કોલ રાઇટર્સ ફૂલ ઓન એન્જોય કરી રહ્યા છે, પણ મને કદાચ એવું લાગે છે કે આ વખતે એવો સમય આવી ગયો છે કે 56,000ના કોલ રાઇટર્સને થોડી તકલીફોનો સામનો કરવો પડશે. ઓપ્શન્સમાં ગઈકાલે બહુ ખાસ એક્ટિવિટી નથી. જુઓ, ઓઆઈ ચેન્જમાં બેંક નિફ્ટીમાં એવું કંઈ ખાસ એક્શન નથી, સિન્સ ઇટ્સ મંથલી એક્સપાયરી ઓનલી. તો મંથલી એક્સપાયરીના હિસાબે કંઈ ખાસ એવી મોમેન્ટ નથી, બટ સ્ટીલ તમારા માટે આ 57,000નો એક ચેલેન્જ છે, અને પુટનો સારો સપોર્ટ તમારો જે બને છે તે 55,000 બને છે. અત્યાર સુધી શું થતું હતું? 1000 પોઈન્ટની ઓઆઈ મુવમેન્ટ તમારી રહેતી હતી, કે ધારો કે 55,000 હોય તો 55,000 પર પુટ હોય ને 56,000 પર કોલ હોય. પણ આ વખતે શું થયું છે? હાઈએસ્ટ ઓઆઈ જે તમારો છે તે 55 અને 57ની રેન્જ બની છે, મતલબ 2,000ની રેન્જ થઈ ગઈ. અને જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ તમારા આટલા વાઇડ થઈ જાય ને, ત્યારે એ તમને એવું જ બતાવે છે કે કંઈક તૈયારીઓ ઇન્ડેક્સ કરી રહ્યો છે, અને પોસિબલ છે કે ઓક્ટોબરમાં જ કરે, અને લગભગ દિવાળી આસપાસ અથવા દિવાળી પછીના સપ્તાહમાં નવા રેકોર્ડ બેંક નિફ્ટી બનાવશે તેવું આપણે એક્સપર્ટે ઓલરેડી સલાહ આપેલી છે, અને એટલા માટે જ આ કદાચ તૈયારીઓ અહીંયાથી ચાલી રહી છે. ઓકે, વેરી વેરી સિમ્પલ. ઓઆઈ ચેન્જમાં કંઈ ખાસ એવો ડેટા નથી, સો આપણે ડિસ્કસ નથી કરતા. ટોટલ ઓઆઈ 57,000 અને 55,000 આ યાદ રાખીએ. સો જુઓ, નિફ્ટી, બેંક નિફ્ટી છે ક્લિયર કટ બાય ઓન ડિપ્સના કન્ટેન્ડર્સ. હવે જોવાનું એટલું છે કે ડિપ માટે તમે કેટલી રાહ જુઓ. હવે એ તમારા ટાઈમ ફ્રેમ ઉપર ડિપેન્ડ કરે છે. જો તમે ઇન્ટ્રાડે છો તો તમે 100 પોઈન્ટની ડિપમાં પણ ખરીદી લેશો. જો તમે પોઝિશનલ છો તો તમારા માટે 200-300 પોઈન્ટની ડિપ બને છે સાપ્તાહિક ધોરણે, અને મંથલી ચાર્ટ્સ પ્રમાણે એટલીસ્ટ તમારી 700 પોઈન્ટની નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં પણ ઓલમોસ્ટ 1,500 પોઈન્ટ આસપાસની જગ્યા બની રહી છે. 1,500 તો નહીં, આમ તો 700 પોઈન્ટ્સ જ કહેવું જોઈએ, કેમ કે 55,200-300 આસપાસનો એક સારો સપોર્ટ છે. તો આ વાત થઈ ગઈ બાય ઓન ડિપ્સ માટેના સેટઅપની. આજે હવે જોઈએ ગિફ્ટ નિફ્ટીના રિએક્શન અને જે ગ્લોબલ પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ છે, શું ભારતીય માર્કેટ્સમાં તેની કોઈ અસર આવે છે કે નહીં, કેમ કે કદાચ ફાઇનલી હવે ગોલ્ડમાં થોડું પ્રોફિટ બુકિંગ આવવાનું શરૂ થાય અને ફરી ઇક્વિટીની ફ્લેવર કદાચ ખુલે તેવું લાગી રહ્યું છે. સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. બ્રેક લઈશું, બ્રેક બાદ મારા સહયોગી યોમી કાપડી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર્સ રડાર પર રાખવા ચર્ચા કરીએ બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અત્યારે 18 પોઈન્ટ આસપાસ ગિફ્ટ નિફ્ટીનો હેન્ડઓવર મળી રહ્યો છે. ઇવન પ્રી ઓપનિંગ બિટ્સ જે અત્યારે શરૂઆત આવી રહી છે તે પણ થોડા એન્કરેજિંગ, કારણ કે TCSના જે નંબર્સ આવ્યા છે તો તેને કારણે ઓબ્વિયસલી તમને એક એક્શન બનતું જોવા મળી રહ્યું છે. એકદમ શાંત અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગ બિટ્સ આવતા શરૂ થયા છે. તે બધા સંકેતો પણ જોઈ કરીશું, પણ આવો સીધા જ જઈએ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ કે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ આજે ધ્યાન પર રાખવાના છે. ગુડ મોર્નિંગ યોમિક. ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો સ્વાભાવિક છે કે હવે જ્યારે આઈટીની એલી મોટી દિગ્ગજ કંપની TCSના પરિણામ આવે છે તો આપણે શરૂઆત પણ એનાથી જ કરવી જોઈએ. તો TCSના પરિણામ જે એક્સપેક્ટેશન હતી ને એના કરતાં થોડાક સારા આવે છે એમ આપણે કહી શકીએ. તો આવો પરિણામ શું છે એની ઉપર આપણે નજર કરી લઈએ. સૌથી પહેલાં જો TCSના પરિણામ તમે નજર કરશો તો કંપનીનો નફો ઉપર તમે નજર કરો. નફો કંપનીનો 12,760 કરોડ હતો, જે 3.8% ઘટીને આપણને 12,075 કરોડ જોવા મળે છે. નફો ઘટ્યો છે. આવક તમે નજર કરો તેમાં 3.7%નો વધારો જોવા મળે છે, 65,799 કરોડ જોવા મળી છે. સામે કોન્સ્ટન્ટ કરન્સી એ સારું આપણને પરફોર્મન્સ જોવા મળ્યું છે. કોન્સ્ટન્ટ કરન્સી તમે જો 0.3% માર્કેટનું અનુમાન હતું એના કમ્પેરમાં 0.8% જોવા મળ્યું છે. લાસ્ટ ટાઈમ જો આપણે વાત કરીએ ક્વાર્ટરલી બેસિસ તો આપણને -3.3% હતી, એ ત્યાંથી સુધરીને આપણને 0.8% જોવા મળ્યું છે. એટલે અહીંયા નો ડાઉટ કોન્સ્ટન્ટ કરન્સી સારું પરફોર્મન્સ છે. EBIT ઉપર તમે નજર કરો તો EBIT પણ કંપનીના વધીને આવે છે, 6.8%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ઇવન માર્જિન તમે નજર કરો તો આપણને 24.5%થી વધીને 25.2% વધે. પરંતુ સારી વસ્તુ જે એક હોય જે આજે માર્કેટ જો હાઇલાઇટ કરે તો એ વસ્તુ છે કંપની ભારતમાં 1 ગીગાવોટના સ્ટોરેજવાળું AI ડેટા સેન્ટર બનાવવા જઈ રહી છે. અને તેમનું અહીંથી લક્ષ્ય છે કે દુનિયાની સૌથી બીજા નંબરની અહીંથી મોટી અહીંથી તેમનો AI સેન્ટર અહીંથી બનાવવાનો પ્લાન છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી યોજના તો ઘણી મોટી છે. હવે કઈ રીતે તેઓ અહીંયાથી એ યોજનાને પૂરી કરે છે એની પર ફોકસ રહેશે. પરંતુ સમાચાર છે એટલે સ્વાભાવિક છે કે જરૂરથી સ્ટોક આપણને રિએક્શન આપશે. આજના દિવસે સ્ટોકમાં તમારા સ્ટોક જરૂરથી હોવો જોઈએ. નેક્સ્ટ ટાટા ELXC તમારા રડા પર હોય છે. આપણને ખ્યાલ છે કે જ્યારે પણ મોસ્ટલી કંપનીના પરિણામ આવતા હોય તો ક્યાંક ને ક્યાંક ડાઉનસાઇડ જ આપણને જોવા મળતા છે. આ ફેરી પણ તમે જુઓ તો કંપની નફો 32.5% ઘટીને આવ્યો છે, ઓલમોસ્ટ 154 કરોડ. કંપનીની આવક તમે નજર કરશો તો ત્યાં પણ 4%નો ઘટાડો જોવા મળ્યો છે. અને સામે જો કંપનીની તમે અહીંથી અન્ય આવક જોશો તો અધર ઇન્કમમાં પણ આપણને 24%નો ઘટાડો થઈને 48 કરોડ જોવા મળે છે. એટલે ઓવરઓલ ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે. બીજું તમે નજર કરો તો આપણને ટાટા ELXC બાદ તમારો ફોકસ કરવો જોઈએ તો એ સ્ટોક છે 5 પૈસા. 5 પૈસામાં પણ બીજા ત્રિમાસિકના જે અપડેટ આવ્યા છે, નફો તમે જો 56.7% ઘટીને 9.5 કરોડ જોવા મળ્યો છે. જ્યારે આવકમાં 23% આપણને અહીંયા ઘટાડો જોવા મળ્યો છે. એટલે અહીંયા પણ ટોપ લાઇન બોટમ લાઇન અપડેટમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે. 5 પૈસા અહીંયા તમારો ફોકસ હોવો જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવો જોઈએ તે છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. મહિન્દ્રાના જે બીજા ત્રિમાસિકના જે અપડેટ આવ્યા છે, આ બધા અપડેટ છે, પરિણામ નથી, રાઈટ. તો અપડેટમાં તમે જો એમની જે ટોટલ સેલ્સ છે 14% વધીને આપણને 57,744 યુનિટ જોવા મળ્યું છે. જ્યારે એક્સપોર્ટ તમે નજર કરો તો એક્સપોર્ટમાં 44%નો આપણને વધારો જોવા મળ્યો છે. અને તમે નજર કરશો કંપનીનું પ્રોડક્શન તેમાં 24.4%નો આપણને વધારો જોવા મળે છે, 4,458 કરોડ જોવા મળે છે. એટલે કે ઓવરઓલ સેલ્સ, એક્સપોર્ટ તમે નજર કરો, પ્રોડક્શન ત્રણેયમાં આપણને ઓલમોસ્ટ 25% નજીક આપણને વધારો જોવા મળી રહ્યો છે. SBI લાઈફ નજર હોવો જોઈએ. અહીંયા પણ આપણને તમે જુઓ તો બિઝનેસ અપડેટ જે આવ્યા છે, નવા બિઝનેસ પ્રીમિયમમાં એમને 32%નો વધારો જોવા મળે છે. એટલે ન્યૂ બિઝનેસ સારો એવો ગ્રોથ જોવા મળે છે. સપ્ટેમ્બર APE એટલે કે એન્યુઅલાઇઝડ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ જે હોય છે એમાં તમે જો 16%નો વધારો જોવા મળ્યો છે. અને રિટેલ APE જે હોય છે એમાં 15%નો વધારો જોવા મળી રહ્યો છે. એટલે અહીંયા પણ બિઝનેસ અપડેટ તો સારા એવા જોવા મળી રહ્યા છે. લાસ્ટ સ્ટોક ફોકસ પર રહેશે એફકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અહીંયા એક અપડેટ છે ઓર્ડરને લઈને. કંપનીને સિવિલ એન્ડ અલાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અહીંથી એક મોટો ઓર્ડર મળ્યો છે. અને ઓર્ડરની જે ટોટલ વેલ્યુ જે છે એ 576 કરોડ આપણને જોવા મળી રહી છે. એટલે આ સ્ટોક પણ તમારે ખાસ કરીને ફોકસ પર રાખવો જોઈએ. ક્લિયર. એટલે ઓવરઓલ આ સ્ટોક સ્પેસિફિક. પરંતુ એક વસ્તુ આપણે અહીંયા એ પણ જો હાઇલાઇટ કરવું જોઈએ તો આપણે LGનો IPO હતો, પરંતુ હવે એની પહેલાં એક નજર કરેલી આજે શું ખાસ છે, રાઈટ. તો આજે શું ખાસ છે એમાં તમે નજર કરો તો આજના દિવસ આપણને જે જોવા મળવાનું છે એ સૌથી પહેલાં ઇલેક્ટ્રોન એન્જિનિયરિંગ પહેલો, બીજું તમે જો વારી રિન્યુએબલ એનર્જી બીજો સ્ટોક, અને ત્રીજો સ્ટોક છે ઇન્ડોસ સોલાર. આ ત્રણેય સ્ટોક તમારા ફોકસ પર હોવો જોઈએ, કારણ કે ત્રણેય સ્ટોકમાં આજે બીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે. ત્રણેય સ્ટોકમાં આજે આપણને પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળી શકે છે. એટલે અહીંયા ફોકસ હોવું જોઈએ. વાત કરીએ ડિવિડન્ડની તો એક્ઝાવે ટેકનોલોજીસમાં આપણને ₹5.75 અને RCFમાં ₹1.32 ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે અહીંયા પણ એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. કેમ્સ આજે ફોકસ પર રહેશે, કારણ કે આજે એમની બોર્ડ બેઠકનું આયોજન છે અને એમાં તેઓ સ્ટોક સ્પ્લિટ માટે અહીંથી વિચારણા કરી શકે છે. બીજું તમે નજર કરો તો એક્સિગો, અહીંયા તેઓ એક ફંડ રેઝિંગ માટે અહીંથી પ્લાન કરી રહ્યા છે અને સિક્યોરિટી
ઓફ ઇસ્યુ દ્વારા તેઓ અહીંથી એક ફંડ રેઝિંગ માટે પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે અહીંયા પણ તમારું ફોકસ હોવું જોઈએ. જીકે એનર્જી જે ઓલરેડી આપણને થોડા ટાઈમ પહેલાં જ લિસ્ટ થયો છે, એટલે એનું પહેલાં ત્રિમાસિકનું પરિણામ બાકી છે જે આજે આવવાનું છે. એટલે આ સ્ટોક પણ તમારા ફોકસ પર હોવો જોઈએ. એફ.એન્ડ.ઓ બેન્ડમાં આરબીએલ બેંક હતો અને આજે પણ યથાવત છે, એટલે ત્યાં એક નવું એન્ટ્રી આપણે એફ.એન્ડ.ઓમાં નહીં કરી શકાય. બીજું તમે જો હવે વાત કરીએ આઈપીઓની, તો વી વર્ક ઇન્ડિયા આ આઈપીઓનું આજે લિસ્ટિંગ થવાનું છે. ઇસ્યુ પ્રાઇસ આપણને 648 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી હતી. એટલે અહીંયા તમારું ફોકસ હોવું જોઈએ. કેનેરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સ આ આઈપીઓ છે જ્યાંથી સબસ્ક્રાઇબ માટે ઓપન થવા જઈ રહ્યો છે. અહીંયા તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. 3 દિવસ અહીંયા અપ્લાય કરી શકાશે, એટલે કે આજે શુક્રવાર, સોમવાર અને મંગળવાર સુધી અહીંયા અપ્લાય કરી શકાશે. કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની અને સાથે સાથે રૂબિકોન રિસર્ચ આ બંને આઈપીઓ ગઈકાલે ઓપન થયા હતા. આજે બીજો દિવસ છે અને અહીંયા સોમવાર સુધી આ આઈપીઓ આપણને અહીંથી અપ્લાય કરી શકાશે. એટલે અહીંયા ફોકસ હોવું જોઈએ. અને બીજું જો વાત કરીએ બોર્ડ બેઠકનું, તો આપણે એક ટાટા ટ્રસ્ટ જે ગ્રુપ છે એમનું પણ આજે એક બોર્ડ બેઠકનું અહીંયાથી આયોજન છે. એટલે અહીંયા પણ ફોકસ રહેશે. અને જે વાત કરીએ જો ઓવરઓલ આંકડાની, તો આપણને ફોરેક્સ, બેંક લોન અને ડિપોઝિટ આપણા સ્થાનિક આંકડા જવાના છે. એટલે અહીંયા પણ આપણું ફોકસ હોવું જોઈએ. એટલે કે ઘણી બધી ઇવેન્ટો છે. અને જેમ મેં તમને વાત કરી શરૂઆતમાં, LG ઇલેક્ટ્રિક્સ આ આઈપીઓની મારે એટલા માટે વાત કરવી છે કે ગઈકાલે આપણને આઈપીઓ પતી ગયો છે, પરંતુ એનું જે બમ્પર રિસ્પોન્સ તમે જોવા મળ્યો, અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ સબસ્ક્રિપ્શન આપણને આ આઈપીઓમાં જોવા મળ્યું છે. અત્યાર સુધીનો નવો ઇતિહાસ આપણને LGમાં બનતો જોવા મળ્યો છે. અને LG જે સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે, $450.5 બિલિયન આપણને સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. એટલે બમ્પર રિસ્પોન્સ જોવા મળ્યો છે. આની અગાઉ બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં જોવા મળ્યું હતું, અને એ બાદ હવે LG ઇલેક્ટ્રોનિક્સમાં આપણને રિસ્પોન્સ જોવા મળ્યો છે. ઇવન આપણે જોઈએ તો ઓલમોસ્ટ ઘણી બધી કન્ટ્રી છે, જેમ કે તમે જો મલેશિયા છે, ડેનમાર્ક છે, ન્યૂઝીલેન્ડ છે, ફિનલેન્ડ છે, ટોટલ 10 જેવી કંપની એવી છે, કંપની નહીં પરંતુ 10 જેવી કન્ટ્રી એવી છે ને કે જેની જે જીડીપી છે ને એના કરતાં તો આપણને એક આઈપીઓમાં લોકોએ રોકાણ કર્યું છે. એટલે આ જ વસ્તુ આપણને જોવા મળી રહ્યું છે કે આપણું ધીરે ધીરે જે ઇન્વેસ્ટર, આપણે ધીરે ધીરે જે રોકાણની જે નોલેજ જે છે, જે એજ્યુકેશન છે, એ ક્યાંક ને ક્યાંક હવે વધી રહ્યું છે. સ્વાભાવિક છે, આઈપીઓ જે આપણે કોરિયાની કંપની છે, પરંતુ રોકાણ તો આપણા લોકોએ જ કર્યું છે. એટલે રિસ્પોન્સ સારો એવો જોવા મળે છે. અને પરંતુ આપણે જેમ વાત કરીએ સ્ટોક સ્પેસિફિક આજે ઘણું બધું ઇમ્પેક્ટ છે. TCSના પરિણામ છે, ત્યાં આપણું ફોકસ હોવું જોઈએ. ઘણી બધા કંપનીના અપડેટ છે, પરિણામ છે, ઘણું બધું લાઇનઅપ છે. ભલે ફ્રાઈડે છે, પરંતુ એ તો આપણને ખ્યાલ આવી રહ્યું છે કે આજે ફ્રી ડે તો નહીં જોવા મળે. યસ, તો આ બધા જ સંકેતો છે જેને ધ્યાન પર રાખીશું. યુમિત પછી ફરી એકવાર આપના સાથે જોડાઈએ. પ્રી ઓપનિંગ બીટ સેટલ થઈ ગયા છે. એકદમ ફ્લેટિશ ઓપનિંગ લાલ નિશાનમાં નિફ્ટી, સેન્સેક્સ, બેંક નિફ્ટી આપી રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપ થોડા એવા લીલા નિશાનમાં છે. આગળ ચર્ચા કરીશું, પણ આવો ફટાફટ નજર કરી લઈએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે સરકારી બેંક, ઇન્ડિયન બેંક. મંથલી, ડેઇલી, વીકલી બધા જ પ્રકારના ચાર્ટ્સમાં સરસ બ્રેકઆઉટ, ઓલરેડી 52 વીક હાઈ પર જ આ સ્ટોક છે. તો હવે નવી ખરીદી કરવી ક્યારે? નવી ખરીદી કરવી હોય તો તમારે ઘટાડે કરવી પડે. પ્લસ એક જે બ્લેક લાઇન તમે જુઓ છો કે જ્યાંથી એક વખત રેઝિસ્ટન્સ રિજેક્શન લઈને તમે ઉપર ગયા, તે લેવલ તમારું હવે સ્ટોપ લોસ બની જાય અને એના માટે ઘટાડે ખરીદારી કરવાની હવે વ્યૂ બને છે. આ સાપ્તાહિક ચાર્ટ્સ બેઝિકલી તમે જોઈ રહ્યા છો. આવો ગ્રાફિક્સ પર 650થી 700ની રેન્જમાં ઘટાડે તમે ખરીદો. ઓલરેડી 750 આસપાસ સ્ટોક ચાલે છે. ઘટાડે તમે ખરીદો તો કારણો શા માટે? લોંગ ટર્મ માટે ખરીદો તો તમને પહેલું કારણ મળે 19.3% ડિવિડન્ડ પે આઉટ છે, એટલે બેસી રહો તો તમને ડિવિડન્ડ પણ મળી રહે. 5 વર્ષનો કેગર નફો ગ્રોથ 67.2% છે, એટલે પરફોર્મન્સ સારું છે, એટલા માટે પસંદ કર્યો છે. તો ઓલરેડી 52 વીક હાઈ જ્યારે બનાવી ચૂક્યો હોય, રેકોર્ડ હાઈ બનાવી ચૂક્યો હોય, તો નવો આગળનો લક્ષ્ય તમારે બહુ જ દૂર લઈ જવો પડે, અને તે છે 900નો. ઘટાડે તમે ખરીદો તો 900ના પહેલા ટાર્ગેટ્સ, 1100ના બીજા ટાર્ગેટ્સ, અને સ્ટોપ લોસ જે મેં બ્લેક લાઇન બનાવી હતી તે 594. તમે 650થી 700 વચ્ચે થોડું ઘટાડે ખરીદી શકો છો. ઇન્ડિયન બેંક ઓલરેડી ચાલી ચૂક્યો છે, સો ઘટાડે ખરીદો. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, યસ. આજના દિવસે મારા તરફથી રહેશે બમ્પર સ્ટોકમાં, એ છે સંદૂર મેંગેનીઝ, એટલે કે સંધુમાં. સ્ટોક હવે એટલા માટે આપણે પસંદ કર્યો છે કારણ કે તમે જો અહીંયા મલ્ટિપલ બ્રેકઆઉટ આપણે અહીંથી જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં જે ડેઇલી ચાર્ટ જે આપણે થોડો વાઇલ્ડ આપણે અહીંથી લઈને આવે છે, તમે નજર કરો, ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની હતી, એનું બ્રેકઆઉટ આવી ગયું હતું. પહેલું કારણ. હવે બીજો ચાર્ટ લઈને આવો. તમે એમાં નજર કરશો તો આપણને જે ડેઇલી ચાર્ટ જે છે એમાં રાઉન્ડ બોટમ ફોર્મેશન બન્યું હતું. રાઉન્ડ બોટમ ફોર્મેશનનું આપણને બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે, અને ઉપર મેં જે સ્ક્વેર જે દોરેલું છે એમાં તમે જો ઇનસાઇડ બાર છે. 203 ગઈકાલનો આપણને ક્લોઝિંગ હતો, 205નું લેવલ છે. જેવું એને ક્રોસ કરશે ત્યાં આપણને ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ જોવા મળશે. એટલે ઓલરેડી ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરનું આપણને બ્રેકઆઉટ છે, રાઉન્ડ બોટમ ફોર્મેશનનું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. હવે ઇનસાઇડ બાર બ્રેકઆઉટની પણ તૈયારી છે. એટલે એ જ કારણથી હું આ સ્ટોકને લઈને ઘણો પોઝિટિવ છું. જો ટાર્ગેટને વાત કરીએ તો ઉપરની તરફ આપણને 240 રૂપિયાનું ટાર્ગેટ છે, જે આવતો જોવા મળી શકે છે, અને સ્ટોપ લોસ તરીકે આપણે 182 રૂપિયા રાખવાનું રહેશે. આજના દિવસે મારા તરફથી રહેશે બમ્પર સ્ટોક તરીકે, એ છે સંધુમાં, એટલે કે સંદૂર મેંગેનીઝ. યસ.
સંદૂર મેંગેનીઝ ફરી એકવાર ટર્ન થઈ રહ્યો છે બમ્પર સ્ટોકમાં. પહેલાં પણ યોમિક તરફથી ચર્ચા થયેલી હતી અને સરકારી બેંક ઇન્ડિયન બેંકને તમે ધ્યાન પર રાખો. લોંગ ટર્મ માટે સંદુમાને તમે શોર્ટ ટર્મ માટે ધ્યાન પર રાખી શકો છો. આગળ વધીએ. આપણી સાથે A&Y માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ જોડાઈ રહ્યા છે. મેમ સ્વાગત, ગુડ મોર્નિંગ. વેરી ઇન્ટરેસ્ટિંગ ડે. ફ્રાઈડેની અત્યાર સુધીની પેટર્ન તમને યાદ હોય ને તો એ ઘટાડાની પ્રોફિટ બુકિંગની છે કે વેચીને જતા રહો ભાઈ, હવે સોમવારે આવીશું ત્યારે જોઈશું કે શું થશે. શું આજે એ પેટર્ન બ્રેક થવાની છે? ગુડ મોર્નિંગ મેમ. વેરી ગુડ મોર્નિંગ. ઓવરઓલ આજના સેન્ટિમેન્ટ પોઝિટિવ લાગે છે. એક તો TCS નું સારું રિઝલ્ટ અને નોન સ્ટોપ FII ની 3 દિવસથી બાઇંગ થઈ રહી છે, તો સેન્ટિમેન્ટ પોઝિટિવ લાગે છે. અને બંને ઇન્ડાઇસીસ તમે જુઓ તો નિફ્ટી 25,000 નું લેવલ તોડવા રેડી નથી અને કોન્સ્ટન્ટલી એ લેવલ હોલ્ડ કરી રહ્યું છે. તો અમારા રિસર્ચ પ્રમાણે એની ડીપ નિયર 25,000 લેવલ is a buying opportunity in Nifty. પણ હા, નિફ્ટીનું એ ડીપમાં જો બાય કર્યું હોય તો એના પછી 25,265 ક્રોસ કરવું બહુ જરૂરી છે ફોર ધ મુવમેન્ટ. તો યુ કેન સે કે એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ તમને મળી શકે છે. હવે બેંક નિફ્ટીની વાત કરીએ તો બહુ ઘણી સ્ટ્રોંગલી બેંક નિફ્ટી હોલ્ડ કરી રહી છે. 56,000 અને 55,920 ની જે રેન્જ છે એને બહુ સ્ટ્રોંગલી હોલ્ડ કરી રહી છે. અને એ ડેફિનેટલી એની અંદર OI ડેટા પણ એક બ્રોડર રેન્જમાં તમને મળી રહ્યા છે. 56,000 અને 57,000 ની આખી રેન્જ છે. Any dip in bank nifty is definitely a buying opportunity, but bank nifty નું પણ 56,260 ની ઉપર હોલ્ડ થવું બહુ જરૂરી છે. એના પછી એક બહુ જ શાર્પ તમને 1,000 પ્લસ ની મૂવમેન્ટ તમે જોઈ શકો છો. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આપણે રેન્જ માટે ધ્યાન રાખીએ. કવન સર, ગુડ મોર્નિંગ. આપના આજના પહેલાં તો માર્કેટના જે લેવલ્સ છે અને ટ્રેન્ડ શું એન્ટિસિપેટ કરી રહ્યા છો તે જાણી લઈએ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ યશ. સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. અને માર્કેટના લેવલ્સની વાત કરીશું તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટીની વાત કરીએ તો નીચેમાં 25,000 અને ઉપરમાં 25,200ની રેન્જમાં લાસ્ટ 3 ડેઝથી ટ્રેન્ડ થઈ રહ્યા છે, જે એક પોઝિટિવ સિગ્નલ છે. એક અપમૂવ પછી એક પોઝ લીધો છે, જે ફર્ધર અપમૂવ માટે પ્રિપેર થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. તો 25,200ની ઉપર ફ્રેશ બાય કરી શકાય છે નિફ્ટીમાં. એક્ઝિસ્ટિંગ લોંગ ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે. નીચેમાં 25,000ની નીચે એક સ્ટોપ લોસ રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં રેન્જ 55,800 અને ઉપરમાં 56,500ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. તો ત્યાં આગળ પણ એક્ઝિસ્ટિંગ લોંગ હોલ્ડ કરી શકાય છે અને ફ્રેશ લોંગ 56,500ની ઉપર ફ્રેશ લોંગ પણ એડ કરી શકાય છે. જી બિલકુલ. તો આપણે વાત થઈ માર્કેટ કોમેન્ટરી ઉપર કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. માર્કેટ ઓપન થવાની તૈયારી છે. તમે જો નિફ્ટી 14 અંકના ઘટાડા સાથે આપણને ઓપનિંગ જોવા મળે છે, એટલે કે બિલકુલ ગિફ્ટ નિફ્ટીના સંકેતો સાથે આપણને જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં પણ મામૂલી આપણને 23 અંકનો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપ ઉપર નજર કરીએ તો મિડ કેપમાં આપણને પોઝિટિવ એક્શન જોવા મળી છે. એમાં સ્મોલ કેપ પણ તમે જો 5% મજબૂતી સાથે આપણને હાલ ઓપનિંગ જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક આપણને ખ્યાલ છે કે આજના દિવસે ઘણું બધું આપણને જોવા મળવાનું છે એક્શનમાં, પરંતુ આજે આપણને ખ્યાલ છે કે TCSનું જે હતું પરિણામ, એટલે એ બાદ આપણે TCSનો સ્ટોક તમે નજર કરો તો આપણને પ્રી ઓપનિંગમાં 5%ની નેગેટિવિટી સાથે ઓપન થતો જોવા મળે છે. એટલે કે ઓપનિંગમાં એટલું કોઈ મોટી હલચલ જોવા નથી મળી રહી. હવે ઓપનિંગ બાદ જોવાનું રહેશે કે અહીંથી કઈ રીતે આપણને એક્શન જોવા મળી રહી છે. પરંતુ હવે નજર કરો, માર્કેટ ઓપન થઈ ગયા. નિફ્ટી તમે નજર કરો તો આપણને નેગેટિવમાંથી ગ્રીન, એટલે કે લાલ નિશાનમાંથી લીલા નિશાનમાં આવતી જોવા મળી છે. બેંક નિફ્ટી તમે નજર કરો, ઇવન ત્યાં આજે વધારે કોન્ફિડન્સ જોવા મળી છે. 70 અંકની મજબૂતી તમને ત્યાં જોવા મળી રહી છે. મિડ કેપ સ્મોલ કેપ પણ તમે જો તો આજે આપણને ઓપનિંગમાં સારું એવું જોવા મળી રહ્યા છે. સમય આપી દઈએ થોડોક, પરંતુ આવવાની પહેલાં સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ. જાગૃતિ મેમ, તમારી પાસે આવવા માંગે સૌથી પહેલાં આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરવાની સલાહ રહેશે મેમ? શ્યોર. મારો પહેલો જ સ્ટોક છે બેંક ઓફ બરોડા. અત્યારે સ્ટોક એક સારા વોલ્યુમ સાથે ઓપન થઈ રહ્યો છે અને 265નું લેવલ જો એ હોલ્ડ કરે તો સ્ટોકના અપસાઇડ ટાર્ગેટ 275, 290 with the stop loss near 252 રહી શકે છે. ઓકે, સો આ લેવલ તમે ધ્યાન પર રાખો. સૌથી પહેલી સલાહ જાગૃતિ મેમ તરફથી. કવન સર, આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ.
યસ તો મારું પણ એક જ ટ્રેડિંગ પિક રહેશે અને બાય સાઇડનો રહેશે. તો મારો આજનો ટ્રેડિંગ પિક છે સીજી પાવર. સીજી પાવરની વાત કરીએ તો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. 7-8 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ રેન્જમાં ટ્રેડ થયું હતું અને 755ની ઉપર ગઈકાલે ક્લોઝિંગ મળ્યું હતું અને વોલ્યુમ પણ રિઝનેબલ છે કે જે બતાવી રહ્યું છે કે બ્રેકઆઉટ સસ્ટેનેબલ લાગી રહ્યું છે. તો અહીંયા આગળ સીજી પાવર કરન્ટલી 757 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. તો અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 740નો એક સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 800ના ટાર્ગેટ માટે સીજી પાવર પોઝિશનલ વ્યૂ સાથે ટ્રેડિંગ પોઝિશન બનાવી શકાય છે. ઓકે, તો કમન સર તરફથી આપણને સીજી પાવર અને જાગૃતિ મેમ તરફથી આપણને બેંક ઓફ બરોડા આ બંને સ્ટોક છે કે જ્યાં તમારું ફોકસ અહીંથી હોવું જોઈએ. વાત કરીએ હવે સ્ટોક સ્પેસિફિક, તો શરૂઆત કરીશું TCSથી. જાગૃતિ મેમ તમારી પાસે લઈને આવવા માંગીશ. TCSના પરિણામ તો આપણને આવી ગયા છે, નો ડાઉટ સારા છે, અનુમાન કરતાં તો થોડાક સારા આપણને જોવા મળી રહ્યા છે. કોન્સ્ટન્ટ કરન્સીમાં સારું કમબેક જોવા મળી રહ્યું છે, આવકમાં થોડો વધારો જોવા મળે છે, ઇબિટ છે, માર્જિન એમાં પણ થોડું આપણને સ્લાઇડ ડાઉન વધારો જોવા મળે છે. પરંતુ જે મેઇન એમની જે અનાઉન્સમેન્ટ હતી કે 1 ગીગાવોટના તેમણે અહીંયાથી જે AI ડેટા સેન્ટર જે બનાવવાની છે એને પણ તમે જો માર્કેટ એન્ટિસિપેટ નથી કર્યું. આની પહેલાં જ્યારે કોફોર્સના ખ્યાલ હોય તો મેમ કે આપણને જ્યારે પરિણામ આવે હતા ત્યારે કોફોર્સે પણ આપણને આ જ અનાઉન્સમેન્ટ કરી હતી AI ડેટા સેન્ટરની, અને ત્યારે એ સ્ટોક 9% તૂટ્યો હતો. અને આજે પણ તમે જુઓ તો TCS પણ આ પરિણામ બાદ 1%ની નેગેટિવિટી બતાવી રહ્યું છે. તો ઓવરઓલ મેમ તમને પરિણામ કેવા લાગી રહ્યા અને સ્ટોકને હાલના લેવલે તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેમ? યસ, TCSના ઓવરઓલ રિઝલ્ટ સારા છે, પણ સ્ટોકે ઓલરેડી લાસ્ટ 2 ડેઝમાં 6%ની આસપાસ મૂવમેન્ટ બતાવી છે. હવે TCSમાં એકચ્યુઅલી કોન્ફિડન્સ કાયમ ઓછો જ હોય છે અને એની ડિપ હવે બોટમ બનાવી દીધું હોય એવું લાગી રહ્યું છે TCS એટલે એની ડિપ near 3,000, 2,900 is a buying opportunity for the long term perspective only. સો અમારી એવી સલાહ રહેશે કે તમને TCSમાં હજી એક તમને 3,000ની આસપાસ જો લેવા મળે તો તમે એમાં લઈ શકો છો વિથ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. ટર્મ પર્સપેક્ટિવ સાથે TCS તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. ઇવન અક્યુમ્યુલેટ કરી શકો તમે ઓન SIP બેસિસ. ડેફિનેટલી. ઇનફેક્ટ હું થોડી અલગ સ્ટ્રેટેજી સાથે પણ કવન સર તમારા પાસે આવીશ. શું ITBsમાં હવે લમસમ અથવા તો SIP શરૂ કરવાનો સારો સમય આવી ગયો છે? બિકોઝ અમે પણ ગઈકાલે ડિસ્કસ કરી રહ્યા હતા કે IT ખાસ એવું બીટન ડાઉન છે. સો શું તમને એવું લાગે છે કે ITના ETF વગેરે પણ હવે શરૂ કરી દેવા જોઈએ? કવન સર, નિફ્ટી ITનો પણ થોડો ઇન્ડેક્સનો પણ સાથે સાથે ઓવરવ્યૂ આપી દો સર. યસ સર, ડેફિનેટલી જો લોંગ ટર્મ વ્યૂ હોય તો જેમ જાગૃતિ મેડમે પણ વાત કરી એમ વેલ્યુએશન અક્રોસ ધ બોર્ડ IT સ્ટોક્સના રિઝનેબલ થઈ ચૂક્યા છે. તો ડેફિનેટલી નિફ્ટી ITની વાત કરીએ તો ઓલમોસ્ટ ડિસેમ્બર 2023ના લેવલે ટ્રેડ થઈ રહ્યો છે. તો આપણે બ્રોડલી જોઈએ તો 2 વર્ષથી અહીંયા રિટર્ન બન્યું નથી. તો ડેફિનેટલી અહીંયા આગળ જે રીતનું ટ્રાન્સફોર્મેશન ચાલી રહ્યું છે જે ડેફિનેટલી TCSએ પણ અનાઉન્સ કર્યું છે અને મારા ખ્યાલથી પ્લસ માઇનસ આગળ જતાં બધી કંપનીઓ પણ AI બેઝ સર્વિસમાં એન્ટર થવા માટે જે બી પ્લાન છે એ ડેફિનેટલી શેર કરશે એવું લાગી રહ્યું છે. તો અહીંયા આગળ વર્સ્ટ ઇઝ આઈ થિંક બિહાઇન્ડ જેવું લાગી રહ્યું છે. ડેફિનેટલી હજી જોવાનું રહેશે કંપની વાઇઝ કંપની કઈ રીતે આગળ થઈ રહ્યું છે. પરંતુ ડેફિનેટલી જે રીતનું TCSનું ગઈકાલે અનાઉન્સમેન્ટ હતું કે AIની ડાયરેક્શનમાં એક સ્ટેપ લીધું એ ડેફિનેટલી એક પોઝિટિવ છે. કેમ કે ડેફિનેટલી રિલેટિવલી લેટ છીએ પણ બેટર લેટ ધેન નેવર ઇઝ એ અપ્રોચ વધારે બેટર રહેશે. હવે લેવલ્સની વાત કરી છે, તમે કીધું કે નિફ્ટી ITના લેવલની વાત કરીએ તો છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનની આગળ આપણને એક શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે અને એ લાગી રહ્યું છે કે 37,000 સુધી અહીંયાથી એક્સટેન્ડ થઈ શકે છે. તો ફર્ધર અહીંયા જે રેલી કન્ટિન્યુ રહી શકે છે. ડિપેન્ડ ઓન જે બીજા લાર્જ કેપ IT સ્ટોક્સના રિઝલ્ટ છે એના પર પણ ઘણું બધું ડિપેન્ડ રહેશે. તો આપણે વાત થઈ IT સેક્ટરના આઉટલુક અને સાથે સાથે આપણે ITBs ઉપર પણ આપણે અહીંથી વાત કરી લીધી. માર્કેટ તમે જુઓ તો ન્યૂનતમ સ્તરથી સારો એવો સપોર્ટ આપણને લેતું જોવા મળી રહ્યો છે. ઓપનિંગ ભલે નેગેટિવ સાથે થાય છે, છેલ્લા 3-4 દિવસે આપણને આ જોવા મળી રહ્યું છે. ઓપનિંગ તમે બિલકુલ ફ્લેટ થાવ છો, પરંતુ ધીરે ધીરે આપણને ખરીદી જોવા મળી રહી છે. અને તમે જો આજે ફાઇનલી 25,200 ઉપર તમે જઈ રહ્યા છો. 25,222 આજે હાઈ બનાવ્યા. આપણે અગાઉ પણ વાત કરી હતી કે 25,220
જે એક ઉપરનો લેવલ છે ઇનસાઇડ બાર ઓલરેડી આપણને નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં છે અને આજનું જો ક્લોઝિંગ 25-220 ઉપર આવ તો ક્યાંક ને ક્યાંક માર્કેટ માટે પણ એ સારી વસ્તુ આપણને જોવા મળી શકે છે. બીજી તમે જુઓ તો બેંક નિફ્ટી, ત્યાં વધારે કોન્ફિડન્સ છે, 200 અંકની તેજી આપણને જોવા મળી છે 56,400ની આજુબાજુ. ત્યાં મહત્વનું આપણને ખ્યાલ છે કે 56,500 પર કોલ રાઇટર્સ છે, ત્યાં આપણને હવે મેક ઓર બ્રેક જોવા મળે છે કે નહીં, ત્યાં આપણો એક ફોકસ હોવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક જો નજર કરીએ તો આજના દિવસે નિફ્ટીમાં તમે જો ટોપ ગેનરમાં ONGC, SBI લાઈફ અપડેટ બાદ તમે જો અહીંયા 0.5% મજબૂતી છે. પાવર ગ્રીડ છે, HDFC બેંક છે, વિપ્રો છે, જે આજે મજબૂતી બતાવી રહી છે. પરંતુ વેચવાલીમાં તમે જોશો ને તો આજે આપણને ક્યાંક ને ક્યાંક મેટલ સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યા છે. ખાસ કરીને JSW સ્ટીલ 1.5% વેચવાલી જોવા મળી છે. ટાટા સ્ટીલ, મહિન્દ્રા, હિન્ડાલ્કો અને તમે જો શ્રીરામ ફાઇનાન્સ, એટલે કે ટોપ 5 લૂઝર્સમાંથી ટોપ 3 તો આપણને મેટલ જ જોવા મળી રહ્યા છે. જાગૃતિ મેમ, તમારી પાસે લઈને આવવા માંગીશ. મેટલ સ્ટોક જોઈએ તો આજે આપણને 12માંથી ઓલમોસ્ટ 12 નહીં પરંતુ 15માંથી 12 સ્ટોક આજે આપણને નેગેટિવ જોવા મળે છે અને સૌથી વધુ વેચવાલી આપણને હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર, સૌથી વધારે ચાલ્યા પણ આ જ સ્ટોક છે. તો ઓવરઓલ મેટલ સ્ટોક ઉપર કઈ રીતે તમે આઉટલુક આપી રહ્યા છો અને ખાસ કરીને આ બે સ્ટોક છે જે હિન્દુસ્તાન ઝિંક ને હિન્દુસ્તાન કોપર, જેમાં આજે થોડીક નફા વસૂલી જોવા મળી રહી છે, તે નફા વસૂલી બાદ તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેમ? શ્યોર, મેટલ ઇન્ડેક્સ નોન સ્ટોપ ઘણા ટાઈમથી તમને પોઝિટિવ મોમેન્ટમ બતાવી રહ્યું છે. ગઈકાલે પણ મેટલ ઇન્ડેક્સમાં સારી એવી અપસાઇડ જોવા મળી હતી. મેટલ ઇન્ડેક્સમાં થોડુંક રિટ્રેસમેન્ટ આવી શકે એમ છે. તમે જુઓ તો મેટલ સેક્ટરમાં NMDC નો સ્ટોક તમે જોઈ લો કે JSW સ્ટીલ જોઈ લો, એણે પણ સારું પરફોર્મ કર્યું છે. તો એક લાંબી અપસાઇડ મૂવમેન્ટ પછી આ એક રિટ્રેસમેન્ટ લેવલ પર જઈ શકે. અને એઝ યુ સેડ કે હિન્દુસ્તાન ઝિંકના સ્ટોકમાં એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળેલું હતું અને એની અપસાઇડ મૂવમેન્ટ એકચ્યુઅલી કમ્પ્લીટ થઈ ગયેલી છે. હવે સ્ટોક જો 550ની ઉપર હોલ્ડ કરે તો એમાં બહુ મોટી મૂવમેન્ટ ફોર ધ ટાર્ગેટ ઓફ 660 સુધી જોઈ શકાય. ઓકે, સો આ એક મોટી મોમેન્ટમ તમે એન્ટિસિપેટ કરી શકો છો, નજર રાખવાની રહેશે. સમાચારોના બેઝિસ પર આજે આપણે જોઈએ તો એક M&M ખાસ ફોકસમાં છે, કેમ કે એમના જે Q2 બિઝનેસ અપડેટ આવ્યા છે. તમને જે કરો એમના સેલ્સ જે છે તે 14% વધ્યા. સમાચાર પણ સ્ક્રીન પર બતાવી દે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના 97,744 યુનિટ્સ વેચ્યા છે. એમાં એક્સપોર્ટ એમનું જે છે તે 44% વધ્યું છે અને પ્રોડક્શન તમે કંઈક જોવા જાઓ તો કંઈક 24.4% વધતું આપણને જોવા મળેલું છે. સ્ટોક પર તેને નજર કરો 0.5% નીચે છે, એટલે થોડું પ્રોફિટ બુકિંગ મે બી આજના દિવસે જોવા મળ્યું. અને આમ પણ ઓટો સ્ટોક્સ તમે કવનસર જોયું હોય ને તો ફેસ્ટિવ ડિમાન્ડ વગેરે આવી ત્યારે સરસ ચાલ્યા. જે 22 તારીખે GST અનાઉન્સમેન્ટ્સ વગેરે થયા તે પછી દશેરા સુધી ઇનફેક્ટ સરસ હતું. થોડું પ્રોફિટ બુકિંગ આમ પણ ઇન જનરલ નિફ્ટી ઓટોમાં આવેલું છે અને M&Mના જે આ બિઝનેસ અપડેટ આવ્યા છે તે પછી પણ કોઈ રિએક્શન નથી. થોડું સમજી લઈએ કવનસર. યસ, ઓટો સ્ટોકની બ્રોડલી વાત કરીએ તો ડેફિનેટલી ત્યાં આગળ જે ફેસ્ટિવલ સેલ્સ છે પ્લસ GST કટ જે અનાઉન્સ કર્યું છે ત્યાં આગળ આપણને બૂસ્ટેજ જોવા મળ્યું છે. અહીંયા રિલેટિવલી જોઈએ તો M&M કરતાં પર્સન્ટેજમાં આપણે જોઈએ તો મારુતિ સુઝુકીમાં વધારે આપણને સારું એવું ગ્રોથ જોવા મળ્યો છે. રીઝન બિંગ કે એક લોઅર બેઝ ઉપર ત્યાં આગળ વોલ્યુમ્સ હતા. અને M&Mની સ્પેસિફિકલી વાત કરીએ તો ડેફિનેટલી છેલ્લા 3-4 વર્ષથી આપણે જોઈએ તો કન્ટિન્યુઅસલી એક આઉટ પરફોર્મર રહેલો છે. અને સ્ટોકના પ્રાઇસ એક્શનની પણ વાત કરીએ તો M&Mમાં એટલું આઉટ પરફોર્મન્સ આપણને જેટલું જોવા નથી મળ્યું જે આપણને મારુતિ કે હુન્ડાઈમાં જોવા મળ્યું છે. અને અહીંયા આગળ અત્યારે એક જે રિસન્ટ કરેક્શન જે ચાલી રહ્યું છે, લાગી રહ્યું છે કે અહીંયાથી પણ હજી 100 પોઈન્ટ્સ કરેક્ટ થઈ શકે છે M&M. જે GST કટ વખતે જે અનાઉન્સમેન્ટ થયું હતું ત્યારે જે ગેપ અપ ઓપનિંગ થયું હતું તે ગેપ ફિલ કરવા નીચે જઈ શકે છે. તો હજી કરેક્શન થોડુંક એક્સટેન્ડ થઈ શકે છે. 3320ના લેવલ આસપાસ ડેફિનેટલી એડ કરી શકાય છે. બાય ઓન ડીપની સ્ટ્રેટેજી રહેશે અને ઓવરઓલ આઉટલુક ઘણું સારું જ લાગી રહ્યું છે ઓટો સેક્ટરમાં. પ્રિફર્ડ અમારી 2 વ્હીલર્સ ફર્સ્ટ રહેશે દેન પેસેન્જર વ્હીકલ. જી બિલકુલ. તો આપણે વાત થઈ મહિન્દ્રા ઓટો સેક્ટરમાં કે જે અપડેટ બાદ તમે જો તો આપણને એક જરૂરથી એક એક્શન જોવા મળી રહી છે. બીજું નજર કરીએ તો આજે આપણને પરિણામ બેસિસ આપણને એક એક્શન જોવા મળી છે. ટાટા ELXC ઉપર નજર કરો તો ત્યાં પણ આપણને 0.5%ની વેચવાલી જોવા મળી રહી છે. અત્યારે આપણે જો નજર કરીએ તો આપણને 0.5% વેચવાલી સાથે 5,600ની આજુબાજુ આપણને હાઈ બન્યા અને 5,400નો લો બન્યા છે.
પરંતુ આપણને ખ્યાલ છે જાગૃતિ મેમ કે આ કંપનીના પરિણામ એટલા કોઈ એન્ટિસિપેટ નથી હોતા આપણને. મોસ્ટ ઓફ ટાઈમ જોઈએ તો એમની જે ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં ક્યાંક ને ક્યાંક ડિક્લાઇન જ જોવા મળતું હોય છે. આ ફેરી પણ જોઈએ તો નફો ઘટીને આવ્યો છે, આવક પણ તમે જુઓ તો ઘટાડા સાથે જ જોવા મળી રહી છે. જો વાર્ષિક રિટર્ન જોઈએ તો આપણને 28-30% નેગેટિવ છે, મંથલી રિટર્ન જોઈએ તે પણ આપણને નેગેટિવ સાઇન જોવા મળી રહી છે. તો સર અહીંયા મેમ કંઈક હોપ રાખવી જોઈએ ટાટા ELXC માટે, જેમની પાસે ઓલરેડી પોર્ટફોલિયોમાં હોય, કે શિફ્ટિંગ માટે વિચાર કરવો જોઈએ મેમ? એન્ડ જસ્ટ ટુ એડ જાગૃતિ મેમ, 2 બ્રોકરેજ રિપોર્ટ અલગ અલગ આવેલા છે. એક ટાટા LXZ પર એવેન્ડસ સેલ કોલ આપ્યો છે 4690, અને કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ તરફથી સેલ કોલ છે 4000ના બહુ નીચેના ટાર્ગેટ્સ આવેલા છે. જસ્ટ ટુ એડ મેમ. કરેક્ટ. ટાટા LXC પર અમારો વ્યૂ પણ નેગેટિવ જ છે. ઓકે. કંપની કોન્સ્ટન્ટલી નેગેટિવ પરફોર્મ કરી રહી છે, અને આ જે IT નો 2 દિવસ રન ચાલ્યો એમાં એણે થોડી અપસાઇડ મુવમેન્ટ બતાવી, પણ એના જે સ્ટ્રોંગ EMS છે એની ઉપર એ જઈ શકતો નથી અને લોઅર લોઝ કન્ટિન્યુઅસલી આપી રહ્યો છે. તો ડેફિનેટલી અમારો પણ અહીંયાથી સેલ જ રહી શકે, પણ સ્ટોક જો 5000 ની નીચે હોલ્ડ કરે તો એ ઓલ ધ વે અપ ટુ 4600 જઈ શકે છે. અહીંયાથી પણ તમે 5622 ના સ્ટોપ લોસ સાથે સેલનો કોલ લઈ શકો છો ફોર ધ ટાર્ગેટ ઓફ 5000 અને એની નીચે 4600. ઓકે, સો આ છે ટાટા LXZ. અહીંયાથી 4600 સુધી આગળ મેમ તરફથી પણ અત્યારે નેગેટિવ રિવ્યૂ મળી રહ્યું છે. BSE પર હવે ચર્ચા કરેલી એક વખત સતત મજબૂતી બતાવી રહ્યો છે. આ અઠવાડિયે જે ફરી એકવાર એક્સપાયરી સ્પેસિફિક વાતચીતમાં મે બી થોડો ડિલે થઈ શકે, જે કોઈ પણ નિર્ણય આવશે તેને, એ અમુક ઇનપુટ્સ સામે આવતા જોવા મળેલા હતા કવન સર. અને ત્યારબાદ નિફ્ટી કેપિટલ માર્કેટ જે આપણો સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે તેમાં પણ સરસ મજબૂતી હતી. આજે પણ ઇનફેક્ટ સારું એક્શન છે, અને અત્યારે તમે BSE જુઓ તો ફરી એકવાર મજબૂતી તરફ આગળ વધી રહ્યો છે. એક સમયે ઘણા રોકાણકારોને જબરદસ્ત રિટર્ન્સ આપી ચૂક્યો છે. શું તમને એવું લાગે છે કે ફરી એક વખત આ એક ફોર્મેશન બની રહ્યું છે આગળની નવી મોમેન્ટમ માટે BSE? કવન સર. યસ, BSTની વાત કરીએ તો અત્યારે કરન્ટલી મેક ઓર બ્રેક લેવલ આસપાસ જ ટ્રેડ થઈ રહ્યું છે, કેમ કે છેલ્લા 3-4 મહિનાથી આપણે જે કરેક્ટિવ ફેઝ જોયો છે ઓલમોસ્ટ 3000 થી 2000 સુધીનો જે આપણે કરેક્ટિવ ફેઝ જોયો છે, તો એમાં કન્ટિન્યુઅસ આપણને લોઅર હાઈ લોઅર લો એક પ્રાઇસ ફોર્મેશન જોવા મળ્યું છે. અને જો આજે 2400ની ઉપર ક્લોઝિંગ જોવા મળી જાય છે તો એ લોઅર હાઈ લોઅર લો ફોર્મેશન એકવાર નિગેટ થઈ જશે, અને ડેફિનેટલી જે કરેક્ટિવ ફેઝ જે હતો એ કમ્પ્લીટ થઈ ગયો એવું આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને ફર્ધર ફ્રેશ અપવર્ડ મોમેન્ટમ ત્યાંથી આવી શકે છે. તો 2400ની ઉપર જો આજે ક્લોઝિંગ મળે છે અથવા સસ્ટેન થાય છે તો ત્યાં આગળ ડેફિનેટલી એક ફ્રેશ લોંગ પોઝિશન અહીં આગળ એડ કરી શકાય છે. ઓકે, તો આપણે વાત થઈ BSE કે જેમાં આપણને સારી એવી તેજી છેલ્લા ઘણા ટાઈમથી આપણને જોવા મળી રહી છે 2 અઠવાડિયાથી. ઇવન સારી વસ્તુ એ પણ છે, આપણે જોઈએ તો આપણને છેલ્લા જૂન મહિના બાદ આ ફેરી તમે જોશો તો આપણને કેન્ડલ 10 EM ઉપર વીકલી કેન્ડલ આપણને ક્લોઝિંગ થતી જોવા મળી શકે છે. એટલે એ પણ એક આપણે અહીંથી એડ ઓન કરવું જોઈએ. સારી એવી તેજી જોવા મળી રહી છે. જાગૃતિ મેમ, આ સાથે સમજો છે રજા લેવાનો આપણી તરફથી ડિસ્ક્લેમર. આજે જે બી સ્ટોક સજેસ્ટ કર્યા છે એ અમારા ક્લાયન્ટ્સ જોડે કે અમારી પર્સનલ હોલ્ડિંગમાં હોઈ શકે. કોઈ બી ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે જરૂરથી સલાહ લેજો. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. થેન્ક યુ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ઇનપુટ્સ માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ પર એક વખત નજર કરેલી. અત્યારે ફિલહાલ યસ, સરસ મજબૂતી સોફાર યથાવત છે, અને કોઈ પ્રોબ્લેમ્સ લગભગ છે નહીં. તે સ્થિતિને પણ યોમિક આપણે ધ્યાનમાં રાખીએ. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે જોઈએ તો માર્કેટમાં તેજી હજુ પણ યથાવત છે. સારી વસ્તુ કેમ કે 25220 આપણે જેમ વાત કરી હજારની ઉપર લેવલ સસ્ટેન થઈ રહ્યું છે. સારી વસ્તુ 25200 ઉપર આપણને પુટ રાઇટર્સ પણ આજે નવા એડ ઓન થઈ રહ્યા છે. એટલે આ પણ મુદ્દો છે કે જે આપણે જરૂરથી હાઇલાઇટ કરવો જોઈએ. પરંતુ આ સમજો છે એક બ્રેક લઈશું. બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. 25250 ફાઇનલ નિફ્ટી લેવલ જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં પણ 250 અંકની તેજી આપણને જોવા મળી છે. 56500ની નજીક જવાની આપણને પહેલ જોવા મળી રહી છે. એટલે કે સારી એવી તેજી નિફ્ટી, બેંક નિફ્ટી. ઇવન સારી વસ્તુ એ છે કે મિડ કેપ સ્મોલ કેપ પણ આજે સપોર્ટિવ મૂડમાં જોવા મળી રહ્યા છે. એટલે કે ઇન્ડેક્સ સ્પેસિફિક તો આપણને સારી એવી તેજી જોવા મળી છે. સ્ટોક સ્પેસિફિક પણ મલ્ટિપલ એક્શન જોવા મળી રહી છે. આ સાથે વધુ ચર્ચા કરવા માટે ધ હેજ ક્લબથી દેવજ્ઞેશ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. દેવજ્ઞેશ સર, સ્વાગત છે આપનું.
સતત તેજીનો મૂડ આપણને યથાવત છે. છેલ્લે વચ્ચે 2-3 દિવસ થોડોક પોઝ લીધો માર્કેટે, પરંતુ ફરીથી આપણને એક અપસાઇડની ચેનલ આપણને જોવા મળી રહી છે. અને આપણે જુઓ તો જે પોઝનું જે લેવલ હતું 200નું લેવલ કે જે હર્ડલ સાબિત થઈ રહ્યું હતું, એની ઉપર આજે માર્કેટ ટકી રહ્યું છે. તો આજના લેવલને તમે કઈ રીતે જોઈ રહ્યો છો? માર્કેટમાં જે ઓપનિંગ બાદ જે તેજી આવી એ બાદ હવે શું વ્યૂ આપણે દર્શકોને આપીશું નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે? સર, ગુડ મોર્નિંગ યોમિક. નિફ્ટી અત્યારે ઉપરથી એક ટ્રેન્ડ લાઈન આવતી હતી જે અમે કાલે જોયેલી હતી, એ આજે બ્રેક કરીને એની ઉપર સસ્ટેન કરી નહીં છે. તો મને એવું લાગે છે કે હવે 25-200 નું લેવલ એક સપોર્ટના લેવલ તરીકે રેઝિસ્ટ એક્ટ કરશે અને અહીંયાથી તમને એક નવી તેજી જોવા મળે છે. જે રીતે કાલે જીઓપોલિટિકલ રિઝલ્ટ બી આવ્યા છે અને ન્યૂઝ આવ્યા છે, એ જોતા તેજી યથાવત રહેશે એવું લાગી રહ્યું છે. અને જે રીતના બીજા બધા શોર્ટ્સ અત્યારે ક્રિએટ થયેલા છે માર્કેટમાં, જેમાં થોડુંક બી શોર્ટ કવરિંગ આવે છે FII નું, તો અહીંયાથી 25,400 અને 25,800 સુધીના લેવલ્સ બી ઓપન અપ થઈ શકે છે. તો એકવાર આજનું ક્લોઝિંગ જોઈએ અને ક્યાં અટકે છે તે જોવાનું રહેશે. અને મને એવું લાગે છે કે 25,250 ની ઉપર સારી એવી તેજી રહેશે આવનારા સમયમાં. ઓકે, સો 25,250 ઉપર તો ઓલરેડી આપણે જોવા જઈએ છીએ તો હવે વધુ સરસ તેજી માટે અને કદાચ રિસેન્ટ સ્વિંગ હાઈ જે હતા 25,650ના તે તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તે પ્રકારે એન્ટિસિપેશન્સ. દેવજ્ઞ સર, પહેલાં તો આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ આજના જાણી લઈએ. સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશનમાં મારા તરફથી આજે અદાણી પોર્ટનો સ્ટોક રહેશે. અત્યારે તમે જુઓ તો એમાં સારી એવી તેજી ચાલી રહી છે અને એને 1,400 રૂપિયાનો સપોર્ટ લઈને હવે ઉપર આવ્યો છે. તો એક અહીંયાથી તમે એડ કરી શકો છો આવનારા સમયમાં 1,440 ને 1,460ના ટાર્ગેટ માટે. અને તમારે સ્ટોપ લોસ રાખવો હોય તો 1,375 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને આમાં લોંગ થઈ શકો છો. અને જે રીતે એને કન્સોલિડેટ કર્યું છે 1,400ના લેવલ ઉપર અને એક ડબલ બોટમ પેટર્ન બનાવીને હવે ઉપર તરફ જઈ રહ્યો છે, તો આમાં એવું લાગે છે કે આવનારા સમયમાં જે 1,460 સુધીનું લેવલ છે એ શોર્ટ ટર્મમાં તમને જોવા મળી શકે છે. અને જો એ તેજી યથાવત થાય ને તમે લોંગર ટાઈમ ફ્રેમમાં બી આમાં જોવો છો ડેલીમાં, તો એક કપ એન્ડ હોલ્ડર પેટર્ન બનાવી રહ્યું છે. તો લોંગ ટર્મ એક્યુમ્યુલેશન કોઈને કરવું હોય તો 1,400 રૂપિયા અત્યારે બાય કરીને 1,300 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને 1,900 સુધીના લોંગ ટર્મના ટાર્ગેટ માટે બી બાય કરી શકે છે. જી બિલકુલ. તો અદાણી પોર્ટ અહીંયાથી દેવજ્ઞ સર તરફથી ખરીદી તરીકે પસંદગી બની રહી છે. જરૂરથી અહીં તમારું ફોકસ હોવું જોઈએ. આવો નજર કરીએ માર્કેટ ઉપર. આજે આપણને ખ્યાલ છે કે બેંક નિફ્ટી સારો એવો કોન્ફિડન્સ ફરીથી આપણને બતાવી રહી છે. કયા કમ્પોનેન્ટ છે કે જે આજે આપણને સૌથી વધારે મજબૂતી બતાવી રહી છે? તો તમે હાઇલાઇટ કરશો તો આપણને જોવા મળશે કેનેરા બેંક, SBI, PNB, ત્રણે તમે જો પહેલાં તો આપણને એક PSU સેક્ટરમાંથી હાઇલાઇટ થઈ રહ્યા છે. કેનેરા બેંક તમે જો આજે 1.25% તેજી છે. ઇવન આપણને ખ્યાલ છે કે કેનેરા રોબેકો કે AMC, કેનેરા HSBC આ બંને IPO પણ આ કંપનીના ચાલી રહ્યા છે. પરંતુ અહીંયા આપણે જો વાત કરીએ લેવલ સ્પેસિફિક તો 128 રૂપિયા આજુબાજુ ઓલ ટાઈમ હાઈ આપણને એટલે કે 52 હાઈ આપણને બન્યા હતા 7 ઓક્ટોબરના રોજ. આજે ફરીથી તમે જો 3 દિવસ બાદ એ તરફ આપણને જવાની પહેલ જોવા મળે. માત્ર 1 રૂપિયાની જ આપણને દૂરી છે. પરંતુ વીકલી ચાર્ટમાં તમે જોશો આ 6થો વીક હશે કે હાયર હાઈ હાઈ લો ફોર્મેશન, એટલે કે 1.5 મહિનાથી આ તેજીનો દોર આપણને જોવા મળી રહ્યો છે. કમન સર, કઈ રીતે જોઈશું કેનેરા બેંક? શું લાગે છે કે આ તેજીનો દોર હજુ પણ આગળ યથાવત રહે? સર, યોમિક, કેનેરા બેંકની વાત કરીએ તો સ્પેસિફિકલી ડેફિનેટલી એક આઉટ પરફોર્મર રહેલો છે. છેલ્લા 1.5 મહિનામાં જોઈએ તો કન્ટિન્યુઅસ રેલી આપણને જોવા મળી છે. 105ના લેવલથી ઓલમોસ્ટ 128ના લેવલ સુધી અત્યારે વન વે રેલી જોવા મળી છે. રીઝન બિંગ ડેફિનેટલી જે તમે વાત કરી એમ કે એની જે બે સબસિડરી છે, ઇન્સ્યોરન્સ આર્મ અને મ્યુચ્યુઅલ ફંડ આર્મ, બંનેના IPO અનાઉન્સ થઈ ચૂક્યા છે. તો વેલ્યુ અનલોકિંગ ડેફિનેટલી અહીંયા આગળ ઓન ધ બોર્ડ છે. અને અહીંયા જે લેવલ તમે મેન્શન કર્યું 128નું, એ મેક ઓર બ્રેક થઈ જશે અહીંયાથી ઉપર જતા. ઓલમોસ્ટ અત્યારે લેવલ પર જ ટ્રેડ થઈ રહ્યું છે. તો જે આપણે લાસ્ટ યર 2024માં જે કરેક્શન જોયું હતું તે કરેક્શન પહેલાંનું પીક પણ 128ના લેવલે જ હતો. અને ત્યાર પછી એક આ રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન અત્યારે બનાવી રહ્યું છે. અને જો 128ની ઉપર ક્લોઝિંગ આપણને મળી જાય છે તો અહીંયાથી આપણને મોમેન્ટમ રેલી એક્સટેન્ડ થતી જોવા મળી શકે છે 140ના લેવલ સુધી. તો ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ લોંગ હોલ્ડ કરવાની સલાહ છે. ફ્રેશ લોંગ 128ની ઉપર જો ક્લોઝ થાય તો ડેફિનેટલી એડ કરી શકાય છે. ઓકે, સો તમે પછી આગળ વધારે એડ કરી શકો છો, નજર રાખવાની રહેશે. એક સ્ટોક ગઈકાલે ક્લોઝિંગમાં આપણે ડિસ્કસ કર્યો હતો, જ્યોતિ CNC. બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની છે અને આજે 4.5%ની બહુ મોટી અપમૂવ દર્શાવી રહ્યો છે. સો ગઈકાલે જ એક મૂવમેન્ટ આપવાની શરૂઆત કરી હતી અને કંઈક 900-920 આસપાસ દેવજ્ઞ સર એક બેઝ બનાવ્યો છે.
ઓલરેડી સ્ટોક 1100 આસપાસથી રિવર્સલ બતાવતો જોવા મળ્યો હતો અને હવે ફાઇનલી એક બેઝ બનાવી આજે કદાચ એક કન્ફર્મેશન આપવાની કોશિશ કરી રહ્યો છે. ડેઇલી ચાર્ટ્સ પર કેવું લાગે છે તમને જ્યોતિ CNC? મે બી પોસિબલ છે, રિઝલ્ટ સિઝન છે અને આ વખતે મે બી કદાચ પરિણામ સારા આપવાની એન્ટિસિપેશન હોય તેના ભાગ સ્વરૂપે મે બી સ્ટોકે મૂવમેન્ટ આપવાનું શરૂ કર્યું છે. દેવજ્ઞ સર, સિઝન છે વસ્તુ એગ્રી કરું છું, પણ આજે લગભગ એનું રિઝલ્ટ 13મી નવેમ્બરે છે, તો અત્યારે હજી ઓલમોસ્ટ 1 મહિના કરતાં વધારેનો સમય બાકી છે રિઝલ્ટ આવવામાં. તો રિઝલ્ટના એન્ટિસિપેશનમાં જો અત્યારથી શેર વધતો એ થોડુંક વ્યાજબી નથી લાગતું, કારણ કે રિઝલ્ટ આવવાના 1-2 દિવસ પહેલા લગભગ ક્યારેક મુવમેન્ટ આવતી હોય છે. પણ આમાં એક વસ્તુ છે કે ઉપરથી જે નીચે સતત એક ચેનલમાં ચાલી રહ્યો હતો ત્યાંથી એ ઉપરની તરફ આવી રહ્યો છે અત્યારે, અને અહીંયા જે બેઝ બનાવ્યો છે 850-840 ના લેવલ્સનું, એ બેઝથી હવે એક હાયર હાઈ ને હાયર લો નું ફોર્મેશન બી બનાવી રહ્યું છે ટેકનિકલ ચાર્ટ ઉપર. આજની તમે કેન્ડલ જુઓ તો ઓલમોસ્ટ એને 50 EMA બ્રેક કરીને 941 ની ઉપર સસ્ટેન કરવાનો ટ્રાય કરી રહ્યો છે. મને એવું લાગે છે કે એકવાર જો આ સસ્ટેન થઈ જશે તો આવનારા સમયમાં 980 અને 1020 ના લેવલ્સ બી આમાં જોવા મળી શકે છે. તો એકવાર આનું તમારે જો કોઈને એન્ટ્રી કરવી હોય તો અત્યારે 900 રૂપિયાના સ્ટોપ લોસ સાથે આમાં એન્ટ્રી કરીને આવનારા સમયમાં 980 ને 1020 ના લેવલ્સ તમે શોર્ટ ટર્મમાં એક્સપેક્ટ કરી શકો. જી બિલકુલ. તો આ વાતથી આપણે જ્યોતિ CNC કે જેમાં આપણને છેલ્લા 2 દિવસથી સારી એવી તેજી જોવા મળી રહી છે, તો વ્યૂ પોઝિટિવ છે. બીજો સ્ટોક સ્પેસિફિક નજર કરો, આજે ઇવન JP મોર્ગનનો પ્રીમિયર એનર્જીસ ઉપર તમે જુઓ તો આજે આપણને રિપોર્ટ આવ્યો હતો. તેમણે આજે બાય રેટિંગ આપ્યા છે, ટાર્ગેટ ઓલમોસ્ટ કરંટ માર્કેટ પ્રાઇસની આજુબાજુ છે. પણ એમનું કોમેન્ટરી છે કે જે સોલર સેલના જે ઓવરઓલ જે પુરવઠો છે એના અહીંયા ઉપર નિર્ભરતા અહીંયાથી વધી રહી છે કંપનીની. બીજું એમનું કહેવું છે કે જે પુરવઠો જે છે એ નિર્ભરતા આશા કરતાં વધુ અહીંથી જોવા મળી રહી છે, અને જે ઓવરઓલ જે એમની જે એન્ટી ડમ્પિંગ ડ્યુટીની જે છે એની અસર નહીં થાય. પરંતુ જો સ્ટોકનો જો પરફોર્મન્સ ઉપર જો આપણે અહીંથી નજર કરીએ તો આપણે નહીવત બરાબર કહી શકાય. કારણ કે તમે જુઓ આજથી 1 વર્ષ બાદ, એટલે 1 વર્ષ પહેલાં ઇવન ઓક્ટોબર મહિનામાં જ 1000 આજુબાજુ હતો. અત્યારે પણ તમે જો 1000 આજુબાજુ જોવા મળ્યું છે. મંથલી રિટર્ન, યરલી રિટર્ન તમે બધું જો નેગેટિવ જોવા મળ્યું છે. આજે IPO આવ્યો હતો એની સાથે વારી એનર્જીસ પણ આવ્યો હતો. વારી એનર્જીસનું જો આપણે રિટર્ન જોઈએ તો 40%થી પણ વધારે વાર્ષિક જોવા મળી રહ્યું છે, અને અહીંયા તમે જો નેગેટિવિટી છે. કમન સર, તમારી પાસે લઈને આવવા માંગીશ, પ્રીમિયર એનર્જીસ છેલ્લા 6 મહિનાથી એક જ રેન્જ છે, નીચે 1000 ઉપર 1100, આ રેન્જની વચ્ચે સ્ટોક કારોબાર કરી રહ્યો છે. સર યોમિક, પ્રીમિયર એનર્જીની વાત કરીએ તો ડેફિનેટલી જે તમે એનાલિસિસ બતાવ્યું એ એકદમ એક્યુરેટ છે. સ્ટોક એક રેન્જમાં ટ્રેડ થઈ છે અને ટાઈમ બાય ટાઈમ રેન્જ થોડી નાની થતી જાય છે. લિસ્ટિંગ પછી આપણે એક સ્પોટ જોયો હતો અને ત્યારબાદ એક કરેક્શન પણ જોયું હતું. ત્યારબાદ છેલ્લા 4-5 મહિનાથી કોન્સ્ટન્ટ રેન્જ જે તમે મેન્શન કરી 1100 ઉપરમાં, નીચેમાં 1000, તો ડેફિનેટલી જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એ લોકો ઓલમોસ્ટ થોડાક બોર ફીલ કરી રહ્યા છે ડેફિનેટલી. પરંતુ અહીંયા આગળ આવા સમયમાં જ એક બ્રેકઆઉટ આવવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો ડેફિનેટલી 1100ની ઉપર ક્રોસ થાય ત્યારે જ ફ્રેશ એડ કરવાની સલાહ રહેશે, કેમ કે ફર્ધર પણ બોરિંગ ફેઝ એક્સટેન્ડ થઈ શકે છે. પરંતુ ઘણું બધું કન્સોલિડેશન પતી ગયું લાગી રહ્યું છે, કેમ કે વોલ્યુમ બી ઘણા ડ્રાયઅપ થઈ ચૂક્યા છે. તો ડેફિનેટલી ફ્રેશ લોંગ 1100ની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે પ્રીમિયર એનર્જીસ પર. આજે સારી મોમેન્ટમ સેક્ટર સ્પેસિફિક આવી છે. સૌથી પહેલાં રિયલ એસ્ટેટ સેક્ટર છે. અગેન જે ખાસ બિઝનેસ અપડેટ્સ અમુક આવ્યા છે. હમણાં જુઓ તો કોલ્ટે પાટેલના કંઈક સમાચાર પણ હતા કે નવું લેન્ડ એક્વિઝિશન એમણે કરેલું છે, લેન્ડ પાર્સલ અક્વાયર કર્યું છે. સો રિયલ એસ્ટેટ સ્ટોક્સ આર મૂવિંગ. પછી આવો કેપિટલ માર્કેટ સ્ટોક્સ અગેન સતત બીજો દિવસ છે, આમ જોવા જાવ તો વધારે, બટ સ્ટીલ એક આપણે જોઈએ તો સરકારી સ્ટોક્સમાં તમને યાદ હોય તો CPSE PSE સ્ટોક્સ ગઈકાલે એક નર્વસનેસ બતાવી રહ્યા હતા, બટ આજે અગેન ત્યાં પણ ખરીદદારી આવી છે. PSU બેંક્સ પણ ત્યાં આવી જાય છે, CPSE PSE સ્ટોક્સ આવી જાય છે. સ્મોલ કેપ સારું મોમેન્ટમ. ઘટાડો ક્યાં છે? એક મેટલ જુઓ, ગઈકાલે જબરદસ્ત તેજી બતાવ્યા બાદ ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવ્યું છે. IT થોડું નર્વસ છે, અને બાકી મીડિયાની અંદર બાકી કોઈ એવો સેક્ટોરિયલ ઇન્ડેક્સ નથી કે જ્યાં પ્રોફિટ બુકિંગ હોય. નિફ્ટી મેટલ પર દેવજ્ઞ સર, પહેલાં તો તમારા કમેન્ટ્સ, અને ખાસ જે રીતે એક બહુ સરસ રનઅપ બતાવ્યું છે, શું કોઈ પોઝ કઈ રીતે જોવું, અથવા તો કોઈ મેટલ ETFની અંદર કોઈ જગ્યાએ કોઈને SIP વગેરે કરવી હોય તો શું તમને એવું લાગે છે કે એક સારો સમય છે નિફ્ટી મેટલને કેચઅપ કરવાનો, કે પછી એ જે સરસ સમય હતો એ કદાચ નીકળી ગયો છે દેવજ્ઞ સર?
નિફ્ટી મેટલ નીચેથી ખાસું એવું ઉપર આવી ગયું છે અને જે રીતે કાલે ઓલમોસ્ટ એને બ્રેકઆઉટ આપ્યું હતું તો આજે બ્રેકઆઉટની નીચે પાછું અત્યારે આવ્યું છે તો એકવાર આજનો ક્લોઝ જુઓ કે બ્રેકઆઉટની ઉપર ક્લોઝ આપે છે કે નીચે આપે છે તો કદાચ ફેક બ્રેકઆઉટનો બી ચાન્સીસ હોઈ શકે છે આમાં એકવાર આમાં કન્ટિન્યુ થાય છે અને તેજી એકાદ દિવસ હજી તેમાં ફરીવાર નિફ્ટીમાં તમારા મેટલ્સમાં એડ કરવું જોઈએ આજે થોડુંક પ્રોફિટ બુકિંગ આવતું એવું સવારથી લાગી રહ્યું છે મેટલ શેરોમાં તો અને બીજી વસ્તુ એવી છે કે DXY ઉપર જઈ રહ્યો છે ડોલર ઇન્ડેક્સ તો ડોલર ઇન્ડેક્સ ઉપર જાય છે ત્યારે મેટલ્સમાં તમને લગભગ નીચે આવતું જોવા મળે છે તો એકવાર DXY નું બી ધ્યાન રાખવું પડે છે અને જોડે જોડે મેટલ ઇન્ડેક્સ જોવું પડે છે તો એકાદ બે દિવસ આપણે રાહ જોવી જોઈએ નિફ્ટી મેટલમાં ફરીવાર કંઈ એડ કરતા પહેલા અને એકવાર જો DXY સ્ટેબલ થાય છે 97 98 ના લેવલ્સ પર તો એના પછી હવે આમાં ફરીવાર એડ કરવું જોઈએ ઓકે તમારે આપણે વાત થઈ નિફ્ટી મેટલ કે જ્યાં આજે આપણને સતત તેજી બાદ આજે મામૂલી નફા વસૂલી આપણને જોવા મળી રહી છે એટલે આપણે ખાસ કરીને ફોકસ પર રહેશે સોના BLW તમે નજર કરો અહીંયા પણ એક સમાચાર જોવા મળી રહ્યા છે કે જર્મન આધારિત કંપની છે ન્યુરા રોબોટિક્સ કે જેમની સાથે સોના BLW એક જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કર્યા છે રોબોટ્સ અને હ્યુમનોઇડ્સ બનાવવા માટે ભારતમાં અને સાથે સાથે ઇન્ટરનેશનલ માર્કેટ બંને માટે અને એ બાદ તમે જુઓ તો સ્ટોકમાં જ આપણને સારી એવી તેજી જોવા મળી છે 4.5% તેજી સાથે 448 રૂપિયા 50 પૈસાના હાઈ સાથે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો દેવજ્ઞ સર તમારી પાસે લઈને આવવા માંગીશ સોના BLW હાલના લેવલે કઈ રીતે જોઈ રહ્યા છો અને સાથે આજે સમાચાર આવ્યા છે એને તમે સ્ટોક માટે કઈ રીતે જોઈ રહ્યા છો સર સોના પંપ છેલ્લા 2 દિવસથી અમે લોકો બાયમાં છે અને એમાં મને બહુ પોઝિટિવ લાગી રહ્યું છે જે ગઈકાલની કેન્ડલ હતી ઓલમોસ્ટ એડવાન્સ એન્ગલ્ફિંગ બનાવી હતી તો ટેકનિકલ સેટઅપ પર તમને બહુ સારું દેખાઈ રહ્યું છે વોલ્યુમ્સ બી તમે જુઓ તો સારા એવા વધીને આવ્યા છે તો આ તેજી મને એવું લાગે છે યથાવત રહેશે અહીંયાથી 445 આસપાસ જો અત્યારે તમે બાય કરતા હો તો ઉપરમાં તમે 467નું ફર્સ્ટ લેવલ રાખી શકો છો અને સેકન્ડ લેવલ 490 રૂપિયાનો રાખી શકો છો અને સ્ટોપ લોસ તમે કાલનો હાઈ જે છે એ રાખીને 425 આસપાસ સેફ સ્ટોપ લોસ રાખીને આમાં લોંગ કરી શકો છો કારણ કે જે રીતે ચાલી રહ્યો છે એને 50 EMA નું બી ઉપર લઈ આવ્યા છે અને વીકલી સેટઅપમાં બી બહુ સરસ બનાવી રહ્યું છે તો એ જોતા મને લાગે છે કે આમાં તમારો બાય બને છે અને એમાં ટાર્ગેટ આપ્યા પ્રમાણે તમે બાય કરી શકો છો ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ તમે ધ્યાન પર રાખી શકો છો માર્કેટ્સ પર નજર કરો સરસ મોમેન્ટમ સો ફાર યથાવત છે એક વખત તમે નિફ્ટી પર નજર કરો અહીંયાથી સારી મજબૂતીને કારણે આપણે 25,272 પર છીએ નવા ઇન્ટ્રાડે હાઈઝ 274 બની ગયા સેન્સેક્સ જુઓ જે ગઈકાલે 82,000 પર સ્ટ્રગલ કરી રહ્યો હતો એક્સપાયરીને દિવસે ક્લોઝ તમને ફાઇનલી જે છે તે 82,172નો સારો મળ્યો અને ત્યારબાદ આજે 82,483 ને ઉપર એટલે અગેઇન સારું એવું એક્શન અહીંયા બની રહ્યું છે બેંક નિફ્ટી પર નજર કરો આજે આપણે એવું એન્ટિસિપેશન સવારે લગાવી રહ્યા હતા કે આઈટી ધારો કે કદાચ જો ચાલવાના હોય તો પછી કદાચ બેંક્સ મે બી થોડા સ્લો રહે પણ થયું ઉલટું આઈટી અત્યારે ફિલહાલ તમને 5% નીચે જોવા મળી રહ્યું છે અને સામે તમે જુઓ તો બેંક નિફ્ટી તમારો 0.5% ઉપર છે જેમાં PSU બેંક્સમાં તો મજબૂતી છે જ પણ પ્રાઇવેટ બેંક્સ પણ સાથે ઇન્ડેક્સ તમે જુઓ તો 0.5% ઉપર જોવા મળી રહ્યો છે સો જે તેજીની એન્ટિસિપેશન આપણે લગાવી રહ્યા છીએ બેંક્સ પાસે અને કદાચ નવા રેકોર્ડ હાઈની એન્ટિસિપેશન્સ આપણે લગાવી રહ્યા છીએ કમન સર એક વખત થોડું ડિસ્કસ કરીએ બેંકને બિકોઝ રેકોર્ડ હાઈથી નજીક છીએ અગેઇન વારંવાર એ હર્ડલને થોડું શું રિસ્પેક્ટ આપીશું કે નહીં એ સેકન્ડ થોટ આવે આવી સ્થિતિમાં શું તમને એવું લાગે છે 56,500 ને ઉપર આવી ગયા એટલે હવે આપણે નવા રેકોર્ડ હાઈ તરફ દિવાળીની તૈયારીઓ કરી રહ્યા છીએ કવન સર ડેફિનેટલી યશ બેંક નિફ્ટીનું ઓવરઓલ વ્યૂ અમારો બ્રોડર વ્યૂ નિફ્ટી કરતાં રિલેટિવલી બુલિશ છે અને જે તમે લેવલ મેન્શન કર્યું 56,500 ઉપર અત્યારે આપણે આવી ગયા છે જો સસ્ટેન થાય તો ડેફિનેટલી અહીંયાથી જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ છે એ લેવલ રિટેસ્ટ કરી શકે છે જે ઓલમોસ્ટ 1000 પોઈન્ટ ઉપર છે તો ડેફિનેટલી જે આવનારા વીકમાં જે રિઝલ્ટ છે HDFC બેંક ICICI બેંકના રિઝલ્ટ ઘણું ખરું ડિસાઇડ કરશે ડેફિનેટલી નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પ્રેશર આપણને એક્સપેક્ટેડ છે જ બેંકમાં જોવા મળવાના છે પરંતુ સ્પેસિફિકલી ICICI બેંકની વાત કરીએ તો ઉપરના લેવલ જે ઓલમોસ્ટ 10% કરેક્ટ થઈ ચૂક્યો છે તો ડેફિનેટલી એક હાયર એક્સપેક્ટેશન ઉપર આપણે એન્ટર નથી થઈ રહ્યા રિઝલ્ટ સિઝન પહેલાં તો થોડી પણ પોઝિટિવ સરપ્રાઇઝ આપણને જોવા મળે તો ડેફિનેટલી અહીંયાથી રેલી થઈ શકે છે બેંક નિફ્ટીમાં અને વેલ્યુએશન ઘણા રિઝનેબલ છે ઓવરઓલ જી બિલકુલ ચાલો આપણે વાત થઈ બેંક નિફ્ટી કે જેમાં વ્યૂ પોઝિટિવ હજુ પણ જોવા મળે છે સારી એવી તેજી આજે પણ આપણને જોવા મળી રહી છે
બેંક નિફ્ટી તો આપણે વાત કરી 56,550, પરંતુ તમે જો વાતોમાં નિફ્ટી પણ સેન્ચુરી લગાવી રહ્યું છે અને ત્યાં તમે લેવલ જો તો અત્યારે આપણને 25,280 ને ઉપર આપણને કારોબાર જોવા મળે છે. એટલે ત્યાં પણ આપણને સારી એવી તેજી જોવા મળી છે. ઇવન સારી વસ્તુ એ છે કે મિડ કેપ સ્મોલ કેપ પણ આજે આપણને એક પોઝિટિવ નોટ્સ ઉપર જોવા મળી રહ્યા છે. એટલે આપણે ત્યાં પણ ફોકસ કરીશું. આજના દિવસે તમે જો નિફ્ટી 500માં આજે આપણને સ્ટોક કયા પોઝિટિવ જોવા મળે છે. સૌથી પહેલાં આર પાવર 8.5% તેજી છે. રેડિંગ્ટન તમે નજર કરો 6.5% તેજી છે. આઈટીઆઈ છે. રિલાયન્સ ઇન્ફ્રા તમે જો સારી ખરીદારીમાં છે અને સાથે તમે નજર કરશો ટાટા કોમ્યુનિકેશનમાં પણ વેચવાલી સાથે આપણને અહીંથી કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે સારી એવી એક્શન જોવા મળી રહી છે. ટોપ લૂઝર્સમાં હિન્દુસ્તાન કોપર છે, હિન્દુસ્તાન ઝિંક છે, ગ્રેફાઇટ છે, મનપ્પુરમ છે અને એથર એનર્જી હાઇલાઇટ થઈ રહ્યા છે. આર પાવર તમે જો આજે 8% તેજી બતાવી રહ્યો છે. કવન સર તમારી પાસે લઈને આવવા માગીશ. આપણને ખ્યાલ છે કે આર પાવર વચ્ચે એક સમય હતો કે લોકોનો બ્રેથ વધ્યો હતો, લોકોના હાર્ટના પલ્સ વધ્યા હતા. કારણ કે ઘણો ટાઈમથી અમુક લોકો તો એવા પણ છે કે જે આઈપીઓના ટાઈમથી મૂકી રાખ્યા હતા કે ચલો રિલાયન્સની કંપની છે, રિલાયન્સ એવું કંપની એક હોપ રાખ્યું હતું. નો ડાઉટ બંનેના કારોબાર અલગ અલગ છે, પરંતુ અહીંયા ફરીથી એક હોપ જાગી હતી, સારી એવી તેજી જોવા મળી હતી. વને ઉપરથી વેચવાલી પણ આવી હતી. હવે ફરીથી તેજી આવી રહી છે તો શું વ્યૂ રહેશે? શું ફરીથી તેજીમાં એ જ 50ની ઉપર આપણને 60-70ના લેવલ જોવા મળી શકે છે કવન સર? યોમિક, રિલાયન્સ પાવરની વાત કરીએ તો ડેફિનેટલી જે તમે લોંગ હિસ્ટ્રી જે બતાડી કે જે 2007નો જે મોસ્ટ એક્સાઇટિંગ આઈપીઓ હતો, તો એના પછી ઇન્વેસ્ટરોએ ઘણું બધું પેન હેન્ડલ કરવું પડ્યું છે. અને લાસ્ટ યર અહીંયા આગળ આપણે જોઈએ તો ડેફિનેટલી એક રેલી આપણને જોવા મળી હતી, જે રીતના પાવર સ્ટોક્સમાં આપણને એક સ્પર્ટ જોવા મળ્યો હતો. અને અહીંયા આગળ જે રિસન્ટલી જે ન્યૂઝ હતા એના કરેક્શન પછી અત્યારે એક બેઝ ફોર્મેશન ઓલમોસ્ટ બનાવી દીધું છે. છેલ્લા 2-3 મહિનાથી એક બેઝ ફોર્મેશન બનાવીને આજે એક સારા એવા પ્રાઇસ વોલ્યુમ એક્શન અહીંયા આગળ જોવા મળી રહી છે. 44ના લેવલથી એક સપોર્ટ લઈને આજે એક રેન્જ બ્રેકઆઉટ અહીંયા આગળ બતાડી રહ્યું છે. તો ડેફિનેટલી શોર્ટ ટર્મ અહીંયા લેવલ 51નું રહેશે અને જો 51 ક્રોસ થઈ જાય છે તો પછી જે તમે લેવલ મેન્શન કર્યા 70 લેવલની ઉપર જે હાઈ લગાડ્યો તો એ પણ મીડિયમ ટુ લોંગ ટર્મમાં આપણને અચીવ થતો જોવા મળી શકે છે. તો અહીંયાથી ફર્સ્ટ લેવલ 51નું જોવાનું રહેશે. બે ક્રોસ થઈ જાય છે તો પછી એઝ અ ઇન્વેસ્ટમેન્ટ માટે એક મોમેન્ટમ સ્ટોક બની શકે છે. સો એક સારા મોમેન્ટમવાળું સ્ટોક બની શકે છે. આર પાવર પર તમે નજર રાખો. ઇવન રિલાયન્સ ઇન્ફ્રા આ પણ એડીએજી ગ્રુપની કંપની છે અને એમાં પણ તમને જોવા મળશે સારી તેજી જોવા મળી રહી છે. તમે કોઈ વ્યૂ દેવજ્ઞ સર ધરાવો છો રિલાયન્સ ઇન્ફ્રા પર? આર પાવર તો ઓલરેડી ડિસ્કસ કર્યો, બિકોઝ આર પાવર અને રિલાયન્સ ઇન્ફ્રા તમે જુઓ ને તો ઓલમોસ્ટ નેક ટુ નેક ચાલતા હોય છે. હવે આર પાવર જ આજે 8%થી વધુ ચાલ્યો છે. શું તમને એવું લાગે છે કે રિલાયન્સ ઇન્ફ્રામાં પણ એક મોમેન્ટમ આવતું જોવા મળે દેવજ્ઞ સર? રિલાયન્સ ઇન્ફ્રા જે રીતે અત્યારે ચાર્ટ પેટર્ન પર બનાવી રહ્યું છે એ રીતે મને એવું લાગે છે કે આમાં તેજી યથાવત રહેશે અને ક્યારનો જે સબડ્યુડ થઈ ગયો હતો એ ઉપર આવશે. અને મને ફર્સ્ટ ટાર્ગેટ અહીંયા 255નો દેખાઈ રહ્યો છે અને સેકન્ડ ટાર્ગેટ 275 સુધી શોર્ટ ટર્મમાં દેખાઈ રહ્યો છે 1 કે 2 દિવસની અંદર જ. તો આમાં તમારે જો ખરીદદારી કરવી હોય તો આ બે લેવલ્સ કન્સિડર કરીને 225 રૂપિયાના સ્ટોપ લોસ સાથે આમાં ખરીદી કરી શકો છો. 225ના સ્ટોપ લોસ સાથે ખરીદારી કરવાનો વ્યૂ. રિલાયન્સની વાત કરી છે તો મારે હવે મુકેશભાઈ વાળું રિલાયન્સ પણ ડિસ્કસ કરી લેવું છે, કેમ કે ત્યાં પણ સરસ મોમેન્ટમ છે. પ્લસ મુકેશભાઈ વાળું રિલાયન્સ એટલા માટે કારણ કે ત્યાં તમે આરઆઈએલ જુઓ ને તો કવન સર એ દિવાળી સમયે હંમેશા મુહૂર્તના સોદા માટે ટોકન તરીકે એ ધ્યાન પર લેવામાં આવતું હોય છે. અને જે રીતે ઓક્ટોબર મહિનાની 1લી તારીખથી આરઆઈએલની અંદર જે રિવર્સલ આવ્યું છે કવન સર, થોડું સમજાવો, કેમ કે માર્કેટનું પણ રિવર્સલ છે જ ઓબ્વિયસલી, બોટમ બનાવ્યા આપણે. તો તમને એવું લાગે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે અહીંયાથી એક સરસ જગ્યા બની ગઈ છે? ડેફિનેટલી યસ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો તમે એ સ્ટોકે બહુ સારો પિક કર્યો છે, કેમ કે એક સારા રિઝનેબલ લેવલ પર અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. આપણે રિસન્ટલી જે કરેક્શન જોયું ત્યારબાદ છેલ્લા 3 મહિનાથી એક બેઝ ફોર્મેશન બનાવી રહ્યું છે અને ઉપરમાં 1420ની ઉપર એક ફ્રેશ મુમેન્ટમ આપણને જોવા મળશે. તો એની ત્યાં સુધી ડેફિનેટલી અત્યારે અક્યુમ્યુલેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે અને લોંગ ટર્મ માટે અક્યુમ્યુલેટ કરવા માટે સારા લેવલ છે. નીચેમાં કોઈ બી કરેક્શન 1350 સુધી આવે છે ત્યાં સુધી. અને મેઇન ટ્રિગર જે તમે વાત કરી એમાં એક ટ્રિગર જીઓનો આઈપીઓ જે નેક્સ્ટ યર માટે પ્લાન કરી રહ્યા છે અને એનું અનાઉન્સમેન્ટ પણ ઓલમોસ્ટ થઈ ચૂક્યું છે અને આઈપીઓ માટેની પ્રોસેસ પણ ઓલમોસ્ટ ઇનિશિયેટ થઈ ચૂકી છે. તો ડેફિનેટલી મેઇન ટ્રિગર પોઈન્ટ જીઓનો આઈપીઓ રહેશે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે આપણે વાત કરીએ
તો ડેફિનેટલી અને છેલ્લા ઘણા ટાઈમથી જે મેજર આઉટ પરફોર્મર રિલાયન્સના જે વર્ટિકલ છે એમાં એક જીઓ ટેલિકોમ જ રહેલો છે, તો ડેફિનેટલી અહીંયા ગાડી લોંગ ટર્મ માટે એક્યુમ્યુલેટ કરી શકાય છે. જે બિલકુલ તો આપણે વાત થઈ રિલાયન્સ ઇવન યસ આપણને ખ્યાલ હતો લાસ્ટ દિવાળીમાં ઘણા બધા એક્સપર્ટ તરફથી પણ રિલાયન્સ પીક હતો, ઘણા બધા બ્રોકરેજ હાઉસ પણ દિવાળી પીક તરીકે આપ્યો હતો, પરંતુ સામે જોઈએ લાસ્ટ દિવાળીથી આ દિવાળીથી રિટર્ન 0. સો લેટ્સ જોઈએ હોપ રાખીએ કે હવે આજે બધી જેમ વાત કરી રહ્યા છે આપણે કે રિલાયન્સ રિટેલનો આઈપીઓ બધું જે છે કદાચ અનલોકિંગના બાદ આપણને કંઈક અહીંયાથી હોપ જોવા મળે તેની પર આપણે અહીંથી ફોકસ રાખીશું. એક લાસ્ટ સ્ટોક ફટાફટ ક્વિક રિવ્યૂ લેવા માંગીશ દેવજ્ઞ સર. પોલીકેપ 7777 7777 નવા રેકોર્ડ હાઈ આજે આપણને બનતા જોવા મળી રહ્યા છે. કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો ડે હાઈ ઉપર આજે હાલ સ્ટોક છે સર? પોલીકેપમાં મોમેન્ટમ બહુ જ સારું છે અને જે લેવલ 5700ના લેવલથી ઉપર આવ્યો છે તો એ જોતા તો મને લાગે છે કે આ તેજી એક યથાવત રહેશે અને અહીંયાથી તમને વારંવાર એક 10થી 15% મૂવમેન્ટ જોવા મળી શકે છે. કારણ કે જે રીતે ક્યારે બી કોઈ શેર ઓલ ટાઈમ હાઈ કુદાવે છે તો તમને 10થી 15% મૂવમેન્ટ જોવા મળતી હોય છે. તો અહીંયાથી તમે લગભગ જો તમારે ટાર્ગેટ રાખવો હોય તો મારા હિસાબે 8450 સુધીનો ટાર્ગેટ રાખીને આમાં લોંગ કરી શકો છો. અને જો સ્ટોપ લોસ રાખવો હોય તો તમે 7500નો સ્ટોપ લોસ રાખીને આમાં લોંગ કરો તો તમને ઉપરની સાઈડ સરસ તેજી જોવા મળી શકે. જી બિલકુલ તો 7500ના સ્ટોપ લોસ સાથે તેજી કરવાનો વ્યૂ બની રહ્યો છે. પોલીકેપ જરૂરથી તમારા ફોકસ પર હોવો જોઈએ. આ સાથે સમજો જે રજા લેવાનો કવન સર આપની પાસે આવીશ આપના તરફથી ડિસ્ક્લેમર. યમિક, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. અને દેવજ્ઞ સર આપના તરફથી પણ સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. યસ, આપણે જે બી સ્ટોક ડિસ્કસ કર્યા એમાં ટેકનિકલ સેટઅપ જોઈને મેં મારા વ્યૂઝ આપેલા છે. આમાં મારી અથવા મારા ક્લાયન્ટ્સની પોઝિશન બી હોઈ શકે છે. જો કોઈ બી વ્યુઅર્સ આમાં પોઝિશન લેતા હોય તો પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરીને લેવા વિનંતી છે. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે કવન સર, દેવજ્ઞ સર, ખૂબ ખૂબ આભાર. માર્કેટ્સ સરસ મજબૂતી સોફાર યથાવત જોવા મળી રહી છે. 100 પોઈન્ટ આસપાસની તેજી જોયા બાદ 25,285થી થોડું એવું એક અવરોધ એટલે કે 25,300 બેઝિકલી એક અવરોધ બની રહ્યા છે. ગઈકાલે તમને યાદ હોય તો 25,100 અને 25,200ના પુટ રાઇટર્સ બહુ જ સરસ કમ્ફર્ટેબલી આવ્યા હતા અને 25,200ના કોલ રાઇટર્સે આજે એક્ઝિટ શરૂઆતમાં લીધેલી છે તેવું આપણને અત્યાર સુધીમાં સોફાર સમજવા મળી રહ્યું છે. તો ફ્રાઇડે ફાઇનલી આટલા ફ્રાઇડેઝની જે શુક્રવારની એક ચેઇન ઓફ સિક્વન્સ હતી કે દર શુક્રવારે ઘટાડો આવે માર્કેટમાં, કદાચ ત્યાંથી હવે માર્કેટ પણ કંટાળીને અલગ મૂડમાં આજે શુક્રવારે જોવા મળી રહ્યા છે. આ સાથે જ આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.